लाल की श्री सद्गुरु महाराज की श्री प्राणनाथ प्यारे की श्री भद्रावती पुरी धाम की श्री परमहंस महाराज की श्री दीनदयाल महाराज की जय। बोल बोल पंजे वाले की समस्त सुंदर साथ की जय। प्रथम लागो शरण को धरिए न छुड़ायो छिन्न लाख दलीला लिया मेरे जीव के जीवना मेरे जीव के जीवना इन पाँव तले पड़ी रहूं धनी नजर खोलो बातुना पदला बालों मेरे को नेत्रे मेरे जीव के जीवना मेरे जीव के जीवना। बोले श्री कृष्ण लाल की जय। सद्गुरु महाराज की जय। अक्षरातीत पूर्ण ब्रह्म परमात्मा ધામધની સ્વરૂપ સિંહાસન ઉપરમાં બિરાજમાન છે અને આપણે સૌને ખૂબ જ કૃપા દયા અનુકંપા કરી રહ્યા છે એવા અક્ષરાતીત શ્રી રાષ્ટ્રમાજીના પાવન ચરણ કમલમાં અખંડ દંડ પ્રેમ પ્રણામ કરીને આશીર્વાદની સાથે આ શ્રી પાંચ નૌતનપુરી ધામ અને શ્રી પાંચ મંગલપુરી ધામ જે બંને તરફ આવ્યું છે અને મધ્યમાં જુઓ તો આ ભદ્રાવતીપુરી ધામ કૃષ્ણ કનૈયાલાલ કી આ અતિ પાવન તપસ્થલી પરમ પૂજ્ય પરમહંસ મહારાજજીની જેની અંદર આવવા માટે પણ પરમાત્માનો હુકમ જોઈએ એવા પરમહંસ મહારાજજી એમની આ પાવન તપસ્થલી મને એક વાત યાદ છે અહીંયા દિવાલ ઉપર પણ મેં એમના હસ્તાક્ષરમાં જોઈ धाम धड़ी के द्वार में कमी कछु की नाही कमी हमारे भजन में ताके पावत नाही एवा महान वक्तव्य करनारा परमहंस महाराजजी જેમણે સહી માર્ગદર્શન આપીને આપણને કહ્યું કે જો તમે ભજન કરશો ભક્તિ કરશો તો કોઈ દિવસ પરમાત્મા કમી આવવા દેશે જ નહીં તો એમના પાવન શ્રી ચરણોમાં પોતાનું નમન અને પ્રણામ કરું છું એવી રીતે જ મારા જીવનના ઉદ્ધારક પરમ શ્રદ્ધેય પરમ આદરણીય ગુરુજી બ્રહ્મલીન શ્રી દીનદયાળજી મહારાજ જેમણે એક વિશિષ્ટ સંસ્થા શ્રી પ્રાણનાથ જ્ઞાન કેન્દ્રની સ્થાપના કરી જેનું ઉદ્દેશ્ય માત્ર એટલું જ હતું કે શ્રી પ્રાણનાથજીનું જે આ જ્ઞાન છે એ સર્વને પ્રાપ્ત થાય અને શ્રી પ્રાણનાથજીનું જ્ઞાન એટલે કે સેવા પૂજાથી લઈને વિરાટ ચર્ચની વિતક સાહેબ અને વાણી તો તાલીમ દેવા માટે એમણે કેન્દ્રની સ્થાપના કરી દિવ્યાંગ હોવા છતાં પણ પોતાના જીવન પોતાના શરીરને ચંદનની ભાંતિ રગડી રગડીને પરમ પૂજ્ય ગુરુજીએ સમાજ અને સુંદર સાધની સેવા કરી વિદ્યાર્થીઓને તૈયાર કર્યા એવી રીતે જ સાહિત્ય 42 બુકો લખ્યા આવી દિવ્યાંગ અવસ્થામાં વિચાર કરો જ્યારે આપણે બેસી ન શકતા હોય પોતાના મેળે બધાને કામ પણ ન કરી શકતા હોય પરંતુ પરમાત્માની અપરંપ
રણેપુરી ધામમાં આ પુસ્તકો મળે છે, જેના વાણીનું ખૂબ ગૂઢ જ્ઞાન એમણે પીરસેલું છે. તેવા પરમ પૂજ્ય પરમ વંદનીય ગુરુદેવના પાવન ચરણોમાં અખંડ દંડ પ્રેમ પ્રણામ કરતાની સાથે આ મંદિરના પૂજારીજી પરિવાર તેમજ મંદિરના ટ્રસ્ટીજનો તથા સર્વ કાર્યકર્તાઓ, મહિલા મંડળના પ્રમુખશ્રી તેમજ સમસ્ત મહિલા મંડળ જે અહીં આ ચર્ચાનું રસસ્વાદન કરી રહ્યા છે અને ભૂલ્યા વિના જે દેશ વિદેશની અંદર બેસીને પણ લિંક કે ચર્ચાની લિંક આપજો એક કહેવાવાળા જે સુંદર સાથ અલગ અલગ સ્થાનોમાંથી કથાને જોઈ રહ્યા છે, ચર્ચાને શ્રવણ કરી રહ્યા છે, એવા સર્વ સુંદર સાજીને હું કોટાન કોટી પ્રેમ પ્રણામ કરું છું. તો પ્યારા સુંદર સાજી, આવો આપણે એક નાનું સરસ મજાનું ભજન અને ત્યારબાદ આજની ભજનને આપણે શુભારંભ કરીએ. આપ સૌ સાથ આપજો. मेरे पिया जी ने बांधी कमर पगड़ी, ओ मेरे पिया जी ने बांधी कमर पगड़ी, ओ थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, ओ थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, लाल पगड़ी कमर पगड़ी, लाल पगड़ी ओ मेरे पिया जी ने बांधी कमर पगड़ी, मेरे पिया जी ने बांधी कमर पगड़ी, ओ थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, लाल पगड़ी कमाल पगड़ी हो, लाल पगड़ी कमाल पगड़ी, मोर पंख तेरी पगड़ी पे सोहे, मोर पंख तेरी पगड़ी पे सोहे, इसमें कलंगी सबके मन मोहे, कहीं कर देना साधु का हाल पगड़ी, कहीं कर देना साधु का हाल पगड़ी, वो थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, वो थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, वो लाल पगड़ी कमाल पगड़ी, लाल पगड़ी कमाल पगड़ी, लाल पगड़ी कमाल पगड़ी हो, लाल पगड़ी कमाल पगड़ी, ओ मेरे पिया जी ने बांधी कमाल पगड़ी, ओ थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, पगड़ी से भर भर दी नजरें
ત્યારે સુદર્શનજી આવો હવે આપણે ગઝલને આગળ વધારીએ. ચોપાઈ દોહરાવીશું. આ ચર્ચા શ્રવણ કરવા માટે જ્યારે બ્રહ્મ મુનિઓ પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે છે અને મહામતી શ્રી પ્રહલાદજી જ્યારે બંગલા દરબારની અંદરમાં બેસીને સુંદર રળિયામણા સિંહાસનના ઉપરમાં સિંહની ભાંતિ આ વાણીની ગર્જના જારી કરે છે ત્યારે સ્વામી શ્રી લાલાશ્રી મહારાજ, મુરલીધરભાઈ, કેશવદાસજી એ બધા આવીને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરે છે. તો એમાં શ્રી લાલાશ્રી મહારાજજીનું જે સ્થાન છે એ અતિ ઉત્તમ છે. એમ જ જ્યારે આપણે આ વિગત ચર્ચા શ્રવણ કરીએ છીએ તો કહેનારા કોણ છે? મહામતીની છાપ લઈને સ્વામી શ્રી લાલાશ્રી મહારાજજી કહી રહ્યા છે. એટલા માટે આ પાંચમા પ્રહરની અંતિમ ચોપાઈને પહેલા જ દોહરાવવાની પ્રથા છે. તો એ પ્રથા અનુસાર આપણે આ ચોપાઈને દોહરાવીને ગઈકાલની જ્યાં ચોપાઈ આપણે સમાપન કર્યું હતું એને પણ આપણે દોહરાવીએ. આપ સૌ દોહરાવજો. શ્રી મહામતી કહે એ સાથજી, ભયા ચર્ચા કા વખત, अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत, लाल आगे आए बैठे न तखत. હવે આપણે ગઈકાલની જે ચોપાઈ છે એને બોલાવીએ. પહેલે અગ્યારે બરસ, और 52 दिन, काल माया ब्रह्मांड में, खेले मिल निज जन, खेले मिल निज जन, तापी छे आए रास में, इंद्र जुग माया जागृत, तहाँ विरह विलास दो, देख के फिरे इत, देख के फिरे इत. श्री कृष्ण कन्हैयालाल की जय. तापी छे आए रास में. प्यारा સુદર્શનજી, આપણે ગઈકાલનો જે પ્રસંગ સાંભળ્યો હતો એના અંદરમાં આપણે જોયું શ્રી કૃષ્ણજી ગોપીઓને યાદ કરીને બંસીનાદ કરે છે અને બંસીનાદમાં ગોપીઓએ પોતપોતાના નામને સાંભળ્યા. જ્યારે નામ સાંભળે છે ત્યારે બધી જ ગોપીઓને શું લાગ્યું? મને જ બોલાવ્યો. કેમ કે મને મારું નામ સંભળાયું તો મને શું લાગ્યું? મને જ બોલાવી. એમ કરીને ત્યાં જઈને જોયું તો 12,000 સખીઓ ભેગી થઈ ગઈ. કારણ કે બધા જ સખીઓને પોતપોતાના નામ સંભળાયા. હવે જ્યારે ત્યાં 12,000 સખીઓને જોઈ તો જોગમાયા શક્તિ બધાના કર્મ પરિવર્તન કરાવ્યા. તેઓ અંદર પ્રવેશ થાય છે. કારણ કે જોગમાયાનું જે બ્રહ્માંડ છે એક વિશેષ પ્રકારનું બ્રહ્માંડ છે. જ્યારે એની અંદરમાં પ્રવેશ કરે છે ત્યારે શ્રી કૃષ્ણજી જવા માટે કહે છે. પરીક્ષા કરી, જેને ઉથલા વચન પણ કહેવાય છે. અને ઉથલા વચન થયા પછી
શ્રી કૃષ્ણજીએ જોયું કે ગોપીઓની અંદર તો માયાનો કેટલો લેશ માત્ર પણ નથી, અને શ્રી કૃષ્ણજી એમને અપનાવ્યા. આપણી અંદર પણ જ્યારે માયાનો એક લેશ માત્ર નહીં રહે, ત્યારે ધામધની શ્રી રાજી મહારાજજી આપણને પૂરી રીતે અપનાવીને પોતાની અર્ધાંગીરીનો દરજ્જો આપે છે અને આપણા હૃદયની અંદરમાં બિરાજમાન થાય છે. તો શ્રી કૃષ્ણજીએ ગોપીઓને સ્વીકાર કરી અને રાસ મંડળની અંદર આખું રાસ મંડળ જેવી રીતે સજાવેલું હતું, સકલ કલાનો ચંદ્રમા એને રજનીએ કીધું ને રાસ. તેમજ 12 અલગ અલગ પ્રકારના વન એમાં છે, જેમાંથી વૃંદાવનને સિલેક્ટ કર્યું રાસ રમણ કરવા માટે. તો આખું વૃંદાવન દેખાડ્યું, કેટલા જાતના વૃક્ષ વનસ્પતિ આદિ છે, કેટલા સુંદર ઝરણાજી વહી રહ્યા છે. સુંદર સાચી એટલું યાદ રાખવાનું છે કે જોગમાયાનું બ્રહ્માંડ છે ને એ એક સ્પેશિયલ બ્રહ્માંડ છે. કેવી રીતે? તો તમે સમજો કે આપણે છોકરાઓના લગ્ન જ્યારે કરાવીએ છીએ તો આપણે હોલ બુકિંગ કરીને સરસ મજાનું રિસેપ્શન ગોઠવીએ, તો એની અંદર કેટલું ભવ્ય ડેકોરેશન કરીએ, અને દરેક રિસેપ્શનમાં જાઓ તો જુદું જ પ્રકારનું ડેકોરેશન જોવામાં આવતું હોય છે. તો એ જે સજાવટ કરવામાં આવી અલગ અલગ પ્રકારની એ જુદી જુદી હોય, એવી રીતે જ અહીં બ્રહ્મ સૃષ્ટિને સુખ દેવા માટે, આનંદ દેવા માટે શ્રી રાજી મહારાજે જોગમાયા શક્તિને આદેશ કર્યો, અને જોગમાયા શક્તિએ બહુ જ સુંદર સરસ મજાનું બ્રહ્માંડ બનાવ્યું, અને બ્રહ્માંડને સજાવ્યું પણ એટલું સુંદર છે ને આનંદકારી. એટલે તમે ગમે તેની અંદર કરો તેમાં આનંદનો જ તમને અનુભવ થાય એવું આ બ્રહ્માંડ રચાવી દીધું. એટલે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્રી કૃષ્ણજી વિચારે છે, મારી ગોપીઓને, મારી સખીઓને મારે ભરપૂર સુખ દેવા છે. વૃંદાવનના એક એક વૃક્ષનું વર્ણન જ્યારે આપ વાણી વાંચન કરશો તો રાસ ગ્રંથમાં આવે છે. એવા એવા વૃક્ષોના નામ છે, હાલમાં સંતોમાં એક અગ્રગણ્ય સંત પ્રણામી આલમના, એમણે એ બધા નામને લઈને જે બોટનીના એક્સપર્ટ હોય, એટલે કે વૃક્ષ વન વિભાગના એક્સપર્ટ જે હોય એમને બોલાવ્યા અને એ જાણવાની કોશિશ કરી કે આ બધા વૃક્ષને સંસારના નામ પ્રમાણે શું કહેવાય. એમાંથી કેટલા એવા વૃક્ષો હતા જેના સંસારી નામ ખબર ન પડી, કારણ કે એમાં અદ્ભુત હતા કે કદાચ સંસારની અંદર હોય પણ નહીં એવા સરસ મજાના વૃક્ષો સાથે વૃંદાવનની સજાવટ કરેલી હતી. તો સુંદર સાચી કહેવાનો ભાવ છે કે શ્રી કૃષ્ણજી કેટલી દયા કરીને આપણા માટે આટલું સરસ મજાનો એ જે અખંડ વૃંદાવન છે એને સજાવ્યું હતું. આ ઈંડને, ઈંડ એટલે કે બ્રહ્માંડ, આ ઈંડને શું કહેવાય? બ્રહ્માંડને શું કહેવાય? જોગ માયાનું બ્રહ્માંડ. જોગ માયા, જોગ અને માયા. હવે જોગ એટલે શું? તો કહે છે સંજોગ. જોગની અંદર આવે છે સંજોગ અને માયા, કારણ કે એ પણ કૃષ્ણજીની શક્તિ છે. આપણને લાગુ પડે ને તો આપણે માયા આવી છે, માયા આવી છે એમ કરીને કહીએ છીએ, પરંતુ શ્રી કૃષ્ણના માયા તો કંઈ જ ન કરી શકી, તો એની શક્તિ છે. તો જોગ એટલે સંજોગ આપનારી જે માયારૂપી શક્તિ છે ને જોગ માયા કહેવામાં આવેલું છે. જ્યારે જોગમાયા બ્રહ્માંડમાં રાસ રમવાનું ચાલુ કર્યું તો અલગ અલગ પ્રકારની રામતો રમ્યા. ગોપીઓના દિલમાં એટલી બધી ઈચ્છા ચાલા હતી કે આપણે શ્રી કૃષ્ણજીની સાથે અલગ અલગ પ્રકારની રામતો રમીએ, પરંતુ બ્રજમંડળની અંદર એ સંભવ ન હતું, કારણ કે હંમેશા ડર રહેતો કે સાસુ સસરા, માતા પિતા, વર અને બાળકો આદિ હતા, તો એના વચ્ચે તો રામત રમી ન શકાય. પરંતુ આત્માના ધણી કૃષ્ણજી પ્રત્યે એટલી સમર્પિત હતી તે ગોપીઓ, એમને લાગ્યું કે આપણે રાસ રમવું છે કૃષ્ણજીની સાથે. એમની ઈચ્છાને પૂર્ણ કરવા માટે કૃષ્ણજીએ રાસ મંડળની રચના કરાવી.
જ્યારે રાસ રમવા લાગ્યા, અલગ અલગ પ્રકારની રામતો, કૂદડીની રામત, આંખ મિચાવવાની રામત, કોણિયા મારવાની રામત, કેટલી જાતની રામતો જે આ રાસ રંગની અંદરમાં ગાવામાં આવે છે. નિરત કરો રે મારા નામજી. વ્રજમાં પણ એવું જ હતું કે શ્રી કૃષ્ણજી નાના બાળ સ્વરૂપમાં છે અને બાળકની પાસે નિરત કરાવવું હોય ને તો એમને નહીં કર્યો. તો ગોપીઓ કહે, અરે કાલે કંતે નાચ, તને માખણ દઈશું. તો વાટકા ભર માખણ માટે કૃષ્ણ નાચીને બતાવતા હતા. એવી રીતે જ્યારે રાસમાં પહોંચાડ્યા તો કૃષ્ણજી તો કિશોર અવસ્થામાં છે અને કિશોર અવસ્થાના સ્વરૂપ છે માટે શ્રી કૃષ્ણજીને જોઈ જોઈને સખીઓ નિરત કરવા લાગે છે અને કહે છે, તમે નિરત કરો રે, હે મારા નાહોજી, મારા બાલાજી, તમે નિરત કરો અને જેવું તમે કરશો ને એ જ સ્ટેપ અમે પણ કરશું. પગથી બતાવો, હાથેથી બતાવો, માથું કેમ હલાવવાનું એ બતાવો, કમર કેમ હલાવવાનું તે બતાવો. તો બધી રીતે કૃષ્ણજી બતાવે છે. કૃષ્ણજીને નટવર કહેવામાં આવ્યા છે અને શ્રી કૃષ્ણજી તો નિરતના એક્સપર્ટ છે. એવા શ્રી કૃષ્ણ કનૈયા નિરતને પણ લીલા રાસમંડલમાં કરે છે અને ત્યારબાદ અલગ અલગ વિભિન્ન પ્રકારની પછી ઓલું આવે છે ને, આંબો બનાવે છે. આંબાનું વૃક્ષ બનાવ્યું, કોને બનાવ્યું? કૃષ્ણજીને બનાવ્યું. રામત આંબાની કીજે મારા વાલા. તો એ રામત આંબાની કરવા લાગ્યા. શ્રી કૃષ્ણજીને વૃક્ષના રૂપમાં મધ્યમાં ઊભા રાખી દીધા અને જે ગોપીઓ હતી એમાંથી અમુક ગોપીઓ એ બધી જ કેરી બની ગયા, આંબા બની ગયા. અમુક ગોપીઓ હતી એમણે શું કર્યું, તો બધા આંબો ખેંચવા માટે જે આવે ને, ચોરી જવા માટે આવે, તો તોડે આંબાને. આંબો તોડવા વાળા અમુક સખીઓ બની ગયા. હવે પરીક્ષા શું છે કે જે ગોપીઓ આંબો બન્યા છે એ શ્રી કૃષ્ણના ચરણોમાં લિપટાઈ જાય છે. હવે અગર છોડાવવા વાળાને છોડાવી દે તેની પર ખૂબ હાસ્ય થશે, કેમ કે એ આંબાએ વૃક્ષને છોડી દીધું. તો આંબો બનેલી જે સખીઓ છે એને કૃષ્ણના ચરણને છોડવાના નથી. એ એના માટે ચેલેન્જ છે આંબાની રામતની અંદર. પરંતુ ઘણી જે સખીઓ છે એ ઘણી સખીઓ ખેંચાઈ જાય, પછી હાસ્યના પાત્ર બને. અને કોઈ વખત તો એવું થાય કે વૃક્ષ જ બરાબર ન હોય, અડીખમ હોવું પડે વૃક્ષને. વૃક્ષ બરાબર ન હોય તો વૃક્ષનું સંતુલન જતું રહે અને વૃક્ષ પડી જાય તો પછી બચું જ. તો ઘણીવાર મંદિરોમાં આપણે જ્યારે રામત આંબાની વગેરે રમતા હોઈએ, કરતા હોઈએ છીએ, ત્યારે જે બહેન, જે ભાઈ આંબાનું વૃક્ષ બને છે એ બહુ મજબૂત હોવું પડે. સૌથી મજબૂત હોય ને બધામાં એને આંબાનું વૃક્ષ બનાવવામાં આવે, નકર વૃક્ષ પડી જાય. તો આ પ્રમાણે રાસ મંડળની અંદર કઈઓ વિભિન્ન પ્રકારની આનંદદાયી રામત રમી રહ્યા હતા. રમતા રમતા પ્રેમના ચરમ સીમા ઉપર પહોંચી ગયા, મતલબ પરાકાષ્ઠા. એનાથી ઉપર હવે પ્રેમ નથી, એ જગ્યામાં પહોંચી ગયા. જ્યારે પ્રેમની ચરમ સીમામાં પહોંચ્યા ત્યારે પરમધામની અંદર વિરાજમાન શ્રીરાજી મહારાજજી નિહાળે છે. ये दो मगन होए खेले नर नार, मूल वचन की नाही सुधर, ये खेले दो सुपन की बुधर. जब जो सलियो खींच कर तब चित चौक भय अक्षर, कौन बन कौन सखिया कौन हम, यूं चौक के फिरी आया. જ્યારે રાસ રમતા રમતા પ્રેમના પ્રકાશમાં પહોંચ્યા ત્યારે મૂલવિલાસજી મહારાજે જોયું કે આ કૃષ્ણજીની સખીઓ તો રમવામાં મશગુલ થઈ ગયા. એમને તો યાદ જ નથી કે તે સંસારમાં શું કરવા માટે આવ્યા હતા. સંસારમાં આવ્યા હતા અસંગ જોવા, જળ જોવા, દુઃખ જોવા માટે, પરંતુ એ તો ભૂલીને રમવા લાગ્યા લોકો. ત્યારે રાજી મહારાજે હુકમ કર્યો અને શ્રી કૃષ્ણજી
કૃષ્ણની અંદર જે રાજ્યની શક્તિઓ હતી એ શક્તિને ખેંચી લીધી. તબ ઇત ભયંકર ધ્યાન સબ સખિયા ભય મૃતક સમાન. જીવના નિકસે બાંધિયાસ કરને ધનિસો પ્રેમ વિલાસ. કૃષ્ણજીએ જ્યારે જોશને ખેંચી લીધો ત્યારે મતલબ રાજી મહારાજે કૃષ્ણમાંથી જ્યારે જોશને ખેંચી લીધો ત્યારે શ્રી કૃષ્ણજી અંતર ધ્યાન થઈ ગયા અને બધી ગોપીઓ છે ટોળા ટોળા રમી રહ્યા હતા. તો એક ટોળાને લાગ્યું પેલી પણ કૃષ્ણ હશે અને બહાર જે બધા ટોળા હતા એને લાગ્યું કે આ બાજુ કૃષ્ણ હશે. તો જ્યારે કોઈને પણ શ્રી કૃષ્ણજી દેખાતા નથી તો એકબીજાને પૂછતા આવ્યા, હે સખી તમારા ટોળામાં કૃષ્ણજી છે? કે છે ના. તમારામાં છે? કે છે ના. બધાએ જોયું, કશે કૃષ્ણ મળ્યા નહીં. બધાના જીવોદ્ધાર. કૃષ્ણજી ક્યાં ગયા? પછી કોઈક સખીએ કહ્યું, અચ્છા રાધિકાજીને તો જુઓ, એ ક્યાં છે? રાધિકાજીને જોયા એ પણ નહીં. અચ્છા, તો બધાને વિશ્વાસ શું થયો? શ્રી કૃષ્ણ રાધિકા એકાંતમાં છે. પરંતુ જ્યારે પગના ચિહ્નો દેખાણા તો કૃષ્ણજી અને રાધિકાજી એક બાજુ કોઈ ગુફા તરફ ગયા હોય એવા પદચિહ્ન મળ્યા. પદચિહ્ન દ્વારા સખીઓ ત્યાં પહોંચ્યા તો ધીરે ધીરે જોયું તો એક જ પદચિહ્ન છે રાધિકાજીના અને એ પણ બેસીને રડી રહ્યા હતા. હવે ગોપીઓને બહુ જ ચિંતા થઈ. રાધિકાજી શું થયું? કૃષ્ણ ક્યાં છે? રાધિકાજી કશું બોલી ન શકે અને એક ઘડી રહીને માંડ કંઈક બોલવા માટે શક્તિ જમા કરી ત્યારે શ્રી રાધિકાજી બોલ્યા કે કૃષ્ણ તો જતા રહ્યા. ગોપીઓના મોઢા એટલા પડી જાય છે, કૃષ્ણ જતા રહ્યા? ક્યાં જતા રહ્યા? શું થયું? ત્યારે રાધિકાજીએ ચોખવટ કરીને કહ્યું કે આ પ્રમાણે કૃષ્ણ અને હું અમે બંને બધા સાથે રમી જ રહ્યા હતા અને કૃષ્ણજીએ મને કહ્યું કે રાધિકાજી તમે થાકી ગયા હશો ને? તો મેં કહ્યું કે હા. ત્યારે કહે છે આપણે થોડી વાર બેસી જઈએ. અને બેસવા ગયા ત્યારે થોડુંક ચાલ્યા. શ્રી કૃષ્ણજીએ કહ્યું કે લાવ હું તમને ઉચકી લઉં. તો રાધિકાજી પ્રેમવશ કહે છે કે હા કૃષ્ણ, તમે મને ઉઠાવી લો, ઉચકી લો. તો કૃષ્ણજી કહે છે કે હું નીચે બેસું છું, તમારા ખભા ઉપર બેસી જાઓ. શ્રી કૃષ્ણ નીચે બેઠા. રાધિકાજી ને ઈશારો કર્યો આવો અને જેમ જ ખભા ઉપર બેસવા ગયા કે પ્રણામ. શ્રી કૃષ્ણ એ ક્ષણ પર અંતર ધ્યાન થયા. આ વાત જ્યારે ગોપીઓને કહી રડતા રડતા બધાના શ્વાસ જાણે કે ઊભા રહી ગયા હોય એવી સ્થિતિમાં ગોપીઓ આવી ગઈ. શ્વાસી સખીઓ તો ઢળી જ પડી. રાજસી સખી બેસીને ઓહો આ શું થયું? હે વિધાતા શું થયું? તામસી સખીઓ વિચારે છે કે કૃષ્ણજી આપણને મૂકીને કશે નહીં જાય. નારાજ થયા હોય તો કશે ના કશે અહીં હશે અને આપણે એમને પાછા બોલાવી લઈશું, ગોતીને લઈ આવશું. એટલા માટે તામસે હિંમત ન થઈ. પણ જે સાસી રાજસી હતા એ તો બિલકુલ ઢળી પડ્યા અને હિંમત પણ ખોવાઈ ગઈ એ લોકોની. તામસો બધાને સમજાવે છે કે કૃષ્ણ આપણે છોડીને કદી ક્યારે જશે નહીં. તો વિચાર જ નહીં કરો, આપણે એમના અંગ છીએ તે ક્યાંથી આપણને છોડીને જવાના છે. આ રીતે જ્યારે કહ્યું તો સખીઓએ આપસમાં વિચાર કર્યા કે આપણે શ્રી કૃષ્ણજીને ગોતવા જઈએ. ત્યારે વૃંદાવનના એક વૃક્ષ પર જોયું, વૃક્ષના નીચે જોયું, બધી રેતી અને પાછળ નાના નાના ઝાડવા હોય એના એક પત્તાના નીચે જોયું. કૃષ્ણજીને બધી જગ્યાએ ગોતી લીધા. આપણે રાસવાણી વાંચીને તેમાં આવે છે કે સખીઓ પૂછે છે વેલડીને, અને વેલડી છે એ કઈ જવાબ થોડી આપે, પરંતુ સખીઓની મનની વિચારધારા છે કે વેલડી તો વૃક્ષ સાથે, વૃક્ષનો પતિ છે એની સાથે લીપતી છે, તો એ કેમ આપણને આપણા કૃષ્ણ વિશેમાં કહેશે? એવી રીતે બધા પાંદડાને પૂછે છે
છે, પરંતુ કોઈ જવાબ આપતા નથી. અને પછી ગોપીઓ ફરી હિંમત હારીને ત્યાં ને ત્યાં ભૂંયે પડી ગઈ. પરંતુ તામસી સખીઓએ બધાને વિશ્વાસ દેવડાવ્યો. ડરોમાં સખીઓ, શ્રી કૃષ્ણ આપણે મૂકીને ન જઈ શકે. તમે બધા એવું કરો કે ઊભા થાઓ. આપણે વ્રજમાં જે લીલા કરી હતી એ લીલા કૃષ્ણજીને ખૂબ જ પ્રિય છે, વાલી છે. તો આપણે એ પૂરી લીલા છે ને એને દોરાવીએ, એને કરીએ, જેથી કરીને શ્રી કૃષ્ણજી એ લીલાને જોતા જોતા આકર્ષિત થઈને પાછા આવી જશે. તો સખીઓએ આપસમાં પ્રમાણે મંત્રણા કરી. માંડ કરીને સ્વાંસી રાક્ષસી સખીઓને ઊભા કરે છે તામસીઓ. અને તામસીઓ જ્યારે ઊભી થઈ તો બધા પાત્ર ભજવવા લાગ્યા. કોઈ નંદ બન્યા, કોઈ યશોદા બન્યા, કોઈ પૂતના બન્યા, કોઈ ઇન્દ્ર, કોઈ અગાસુર, કોઈ બ્રહ્માજી, કોઈ કૃષ્ણ, કોઈ રાધિકા. અલગ બધા પાત્ર વેચી લીધા. અને એટલા સરસથી પાત્ર ભજવે છે કે એવું લાગે કે રિયલ છે. જે પૂતના બન્યો એવા જ હાવભાવ, નંદ બન્યા હોય તો એવા જ હાવભાવ. એ પ્રમાણે બધી સખીઓએ સ્વરૂપ લીધા. ગુરુજનો કહે છે, આ ગુરુ પરંપરાની હું વાત કરું તો 12,000 જે ગોપીઓ હતી એ 12,000 માંથી 1500 સખીઓ, એ 1500 સખીઓએ અલગ અલગ સ્વરૂપને ધારણ કરી લીધા. નંદ, યશોદા, કૃષ્ણ ઇત્યાદિ. અને કારણ કે એમણે એ જે સ્વરૂપ ધારણ કરેલું ને એટલા સરસથી ભાગ ભજવ્યો છે કે જેના લીધે જે પૂતના આદિ બને હોય કે રાક્ષસ બન્યા હોય ને તો એ જે રાક્ષસી ગુણ અહીં આવી ગયા છે એવી છાપ પડી. વિચાર તો કરો. ભાગ ભજવવાનું તો બરાબર છે, પરંતુ ભાગ ભજવતા ભજવતા પોતે એ જ ગુણને આત્મસાત કરી લીધા. એટલા માટે એવું કહેવાય છે, આપણે ફરી કહું છું, આ ગુરુ પરંપરાની અંદર કહેવામાં આવ્યું છે કે જે પણ સખીઓએ રાક્ષસોના પાત્ર ભજવ્યા હતા ને એ જ સખીઓ અસુર જાતિમાં અહીંયા આવ્યા છે. જાગણીના બ્રહ્માંડમાં વ્રજરાસમાં તો બધા જોડે હતા, અહીં અમુક અસુરમાં આવી છે. અસુર એટલે કે મુસલમાનમાં અને સુર એટલે કે હિન્દુ જાતિની અંદરમાં. તો જે ત્યાં રાક્ષસ આદિના પાત્ર ભજવ્યા હતા એ જ અહીં આગળ અસુર જાતિની અંદર જન્મ લીધા છે. આ રીતે બધા જ પ્રસંગો ક્રમથી દોહરાવ્યા. પ્રાગટ્ય જ્યારે થયું કૃષ્ણજીનું ત્યારથી લઈને મોટા થયા, બધી લીલાઓ કરી. આ તે કરતા એકો એક પ્રસંગને સખીઓ દોહરાવે છે. મનમાં ઈચ્છા છે કે હમણાં શ્રી કૃષ્ણ પ્રગટ થશે, હમણાં કૃષ્ણજી પ્રગટ થઈ જશે. જે ભાગ ભજવી રહ્યા છે એ તો પાત્ર ભજવવામાં મશગુલ છે, પરંતુ બાકીના જે છે, જે ઓડિયન્સ બનીને જોઈ રહ્યા છે એ બધી જ સખીઓ વિચાર બદલે છે કે ક્યારે કૃષ્ણ કનૈયા પ્રગટ થશે. હજી સુધી પ્રગટ થયા નથી. પૂરી લીલા થઈ ગઈ. હવે એક અંતિમ લીલા બાકી હતી. અને અંતિમ લીલા કઈ છે તો જે વંશીનાદ કૃષ્ણજીએ કર્યો કે જેના લીધે વ્રજમંડળમાંથી રાસ મંડળની અંદર ગોપીઓ આવી. આ લીલા જ એક બાકી રહી હતી. અને એ લીલાને જ્યારે સખીઓ દોહરાવે છે ત્યારે શ્રી કૃષ્ણજી પ્રગટ થઈ જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી. આનું ખૂબ સુંદર વર્ણન રાસવાણીમાં આવેલું છે. શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે સખીઓના અંદર વિરહ પોતાના ચરમ સીમાએ પહોંચી ગયેલું હતું અને એટલા માટે કૃષ્ણજીએ જોયું કે હવે સખીઓના દિલ પાવન થઈ ચૂક્યા છે વિરહના માધ્યમથી. ત્યારે શ્રી કૃષ્ણજી પ્રગટ થઈ ગયા. થયું એવું કે જે ગોપીએ શ્રી કૃષ્ણજીનું પાત્ર ભજવ્યું, માનો કે એ માં ઊભી છે દરવાજા પાસે, બધી જ સખીઓ અહીં છે. હવે બધી સખીઓના મોઢા છે ને જેમ તમારું મોઢું રાજ્ય તરફ છે ને એ રીતે છે. અને જે બંસી વગાડવા વાળી સખી છે એ સખી આ બધા સખીઓની પાછળ ત્યાં ઊભી છે. તો જ્યારે
અહીંયા લીલા થઈ રહી છે, બધા આ બાજુ જોઈ રહ્યા છે, તે સમયમાં એ સખીજીને પાછળથી બંસીનાદ કર્યો તો બધા જ સખીઓને લાગી આવ્યું કે આ તો શ્રી કૃષ્ણજી જ છે. કહ્યું તો કોણે? ગોપીએ કર્યું હતું, સખીએ કર્યું હતું. પણ દિલ એટલા ઉભરાઈ ગયા પ્રેમથી અને વિરહના લીધે, આવા પવિત્ર હૃદયની અંદર ગોપીઓ જે છે એ પાછી વળે છે જોવા માટે કે આ તો કૃષ્ણજીએ જ બંસી ધ્વનિ કરી છે. અને જ્યારે પાછી વળી સખ્યો તો જોયું તો શું કે બધા દોડવા લાગ્યા એ દિશામાં, પરંતુ કૃષ્ણજી અદૃશ્યથી આમ પ્રગટ થઈને આવી ગયા. આયા સ્વરૂપ કર નય શ્રૃંગાર, નવો શ્રૃંગાર ધારણ કરીને શ્રી કૃષ્ણજી પાછા પ્રગટ થઈ ગયા. હવે આ તો શું થયું એના વિશેમાં આપણે જણાવ્યું, પરંતુ વાસ્તવમાં તમે જુઓ ને આ બધું જ વાણીમાંથી જ લીધેલું છે. અને વાણીની અંદર ઇન્દ્રાવતી સખી કહે છે કે શ્રી કૃષ્ણજીને પ્રગટ કરવા માટે ગોપીઓના દિલની અંદર જે પ્રેમ આવ્યો, જે વિરહ વેદનાનો અનુભવ કર્યો, તો એ વિરહ વેદનામાં એમણે ભજન કર્યું. આ ભજનને સાધારણ ભજન સાથે સરખામણી ન થાય. આ ભજન વિશેષ પ્રકારનું ભજન છે, એટલા માટે આને કહેવાય છે ભજનાનંદ. ભજન કરીને આનંદ લીધો, દિલમાં વિરહ છે, આનંદે રોતા રમીએ એમ જેને કહીએ તે લક્ષણ પ્રેમ, તેના ઉડી ગયા સર્વે નેમ રમતા કીધા કઈ છે ન. સખીઓએ એવી રીતે આનંદમગ્ન થઈને લીલા કરી. અંદર દિલ તો રડી રહ્યું છે, પર ઉપરથી લીલા કરતી વખતે હસી રહ્યા છે. માખણ ચોરી લીલા કે રડતા થાય, દાણની લીલા કે રડતા થાય, ઉપરથી હસે છે, અંદર દિલ રડે છે, કાપી રહ્યું છે. આ સ્થિતિની અંદર જ્યારે કોઈ ભજન કરે ને તો એ ભજન વિશિષ્ટ પ્રકારનું ભજન છે ને પવિત્ર બનાવે એવું આ ભજન છે. માટે શ્રી લાલાજી મહારાજે પણ કહ્યું કે આ ભજનાનંદ કહેવાય. તો આવો જ્યારે ભજનાનંદ કરીને સખીઓએ જ્યારે આનંદ લીધા, આ જ ભક્તિનું નામ છે શું? પ્રેમ લક્ષણ ભક્તિ, કે જેની અંદર પ્રેમની વિશેષતા લઈને ભક્તિ કરીએ છીએ. નવદા ભક્તિ પણ છે, અષ્ટાંગયોગ ભક્તિ પણ છે, પરંતુ એની અંદર પ્રેમનો ગુણ નથી. સુંદર સાચી આ બધા જે નવદા ભક્તિના 9 ગુણ કહો, અષ્ટાંગયોગ ભક્તિના 8 ગુણ કહો, એ બધું જ આવી જાય છે પ્રેમ લક્ષણા ભક્તિમાં. પણ એક વિશેષ વાત છે, એ વિશેષ વાત છે કે પ્રેમથી આપણે ધરીને વિચારીએ છીએ. બિના પ્રેમ ન પાઈએ જ કોટી કરે આચાર. પ્રેમ વિના ધની રીઝતા નથી. ઇન્દ્રાવતી સખી કહે છે વાણીની અંદર કે કોઈ ના કયો યો કર, ધની પાયા પ્રેમ વિના. કોઈ નહીં કહેતા પ્રેમ તો મારામાં નથી, ધની મને મળી ગયા છે, એવું ન કહેતા. કારણ કે ઈસત વિના, પ્રેમ વિના ધની કોઈને નથી મળી શકવાના. એ તો ઈસત સ્વરૂપ છે રાજી મહારાજ. તો ઈસત વિના, પ્રેમ વિના કઈ રીતે મળી શકે? માટે સુંદર સાંજી આવા પ્રેમ સ્વરૂપ પરમાત્માને રીઝવવા માટે ગોપીઓએ ભજન કર્યું, ભજનનો આનંદ લીધો, અને ગોપીઓ જે છે એ નિછાવર થઈ ગઈ. કૃષ્ણજીને પરત આપવું જ પડ્યું. આ વાત યાદ રાખજો. આનો એક દૃષ્ટાંત આપણે લઈએ તો જે સમયમાં ત્રેતાયુગની વાત છે, સીતા મૈયાનું હરણ કોણે કરેલું? રાવણ. જ્યારે સીતા મૈયાનું હરણ કરીને ગયા ને તો શ્રી રામ કે લક્ષ્મણ કોઈએ જોયું ન હતું. ગોતી રહ્યા હતા કે સીતા મૈયા કઈ દિશામાં ગયા, ક્યાં જઈને એમને આપણે ગોતીએ. ત્યારે વાનર સેના મળી ગઈ. તો જે બલિ હતા એને બધા વાનરોને એવું કહ્યું કે તમે જાઓ, સીતા મૈયાને દરેક જગ્યામાં ગોતો. અગર સીતા મૈયા નહીં મળે ને તો તમે પણ નહીં આવતા. તમે અહીંયા આવશો તો હું મારી નાખીશ. એવી રીતે હુકમ કર્યો. હવે વાનરો ગયા ગોતવા માટે સીતા મૈયાને. જ્યારે ગોતવા માટે ગયા, કશી જ્યારે
બધા વાનરો બેસી ગયા. દુઃખી છે બધા વાનરો, કેમ કે અહીંયાથી બરી પાસે જઈએ, વાલી પાસે જઈએ તો પણ અમને આવવા નહીં દે, અને જો આપણે ન જઈએ, આપણે અહીંયા રહીએ તો શું કરીએ? જીવનનો નિર્વાહ કેવી રીતે થાય? બધા વાનરો ટેન્શનમાં આવી ગયા અને બધા વિચાર કરવા લાગ્યા કે અરે સીતા મૈયાનું હરણ ન થયું તો કેટલું સારું હતું ને. તો બીજો વાનર કહે છે સીતા મૈયા અગર લક્ષ્મણ રેખા પાર ન કર્યું તો કેટલું સારું હતું ને. તો ત્રીજો વાનર કહે છે કે ના ના, સીતા મૈયા અને શ્રી રામજી વનવાસ માટે નીકળ્યા ન હોત તો કેટલું સારું હતું, આપણી પર આફત તો ન. ચોથો વાનર કહે છે અરે પેલા કઈ માથે આવું ન કર્યું તો શું જાય? તો બીજો એક હજુ વાનર છે, એ કહે છે કે ના ના, અગર મંથરાયના કાન ભમરડે ન કર્યો તો શું જાય? તો આજે આપણી આ સ્થિતિ તો ન થતી. તો બધા પૂરી જે પણ લીલા હતી ને રામ અને સીતાની, બધા વાનરો મળીને એક પર એક વાતો યાદ કરી અને એવી રીતે થયું એમના બધાના દિલમાં એટલું બધું ટેન્શન, વિરહ હતું, અને જેના લીધે એમણે રામ સીતાની જે લીલા હતી એને પૂરી રીતના યાદ કરી. હવે ત્યાં બેઠેલો હતો જટાયુ, એનો ભાઈ. તો એણે સાંભળી લીધું કે તમે શું બોલ્યા? આ બધું તો મને ખ્યાલ છે, મારો જે ભાઈ હતો એ સીતામાઈને બચાવવા ગયો અને સીતામાઈને બચાવતા રાવણના પર કાપી નાખ્યા. એને ખબર છે કે રાવણ જ લઈ ગયો છે, અને ક્યાં લઈ ગયો છે? તો આ સમુદ્ર પાર લંકામાં લઈ ગયો છે. હવે મળી ગયું ક્લુ, ક્યાં ગયા સીતામાઈ, ક્યાં એમને ગોતવા જવાના એ હવે ખબર પડી ગઈ. હું એ કહેવા જાઉં છું સુંદરસાજી કે જ્યારે તમે લીલાને દોહરાવો છો ને, કોઈ પણ લીલાને ફરી તમે બધું યાદ કરો, આમ થયું, તમને લાગે કે આપણે ભૂતકાળની લીલાને કેમ દોહરાવીએ? પણ એ લીલાને તમે જ્યારે દોહરાવો છો તો એ લીલામાંથી જે આશીર્વાદ હોય છે એ આશીર્વાદ આપણને બધાને પ્રાપ્ત થાય છે. અહીંયા સદગુરુજીને પ્રાર્થનાજીની જે લીલા છે, આ લીલાને જ્યારે આપણે દોહરાવીએ છીએ તો કોના આશીર્વાદ મળે છે? આ લીલાને દોહરાવીએ છીએ અને જેમના ભોગ પર બેસીને આપણે દોહરાવીએ છીએ તો કોના આશીર્વાદ આપણને મળે છે? માટે સખીઓએ પણ જે વ્રજમંડળની લીલા હતી ને, એ લીલાને પૂરી રીતે દોહરાવી ત્યારે કૃષ્ણજીના આશીર્વાદ મળ્યા અને શ્રી કૃષ્ણજી આવીને પ્રગટ થઈ ગયા. હવે જ્યારે શ્રી કૃષ્ણજી પ્રગટ થયા ત્યાર પછી કૃષ્ણજીએ જોયું કે બધી સખીઓ વિરહથી બિલકુલ ગ્રસ્ત થઈ ચૂકી છે. માટે એમણે દરેક સખીઓના માટે સ્વરૂપ ધારણ કરી લીધા. જુદા જુદા અલગ અલગ સ્વરૂપને જ્યારે ધારણ કરે છે ને, ત્યારે 12,000 સખીઓના સાથે 12,000 કૃષ્ણજીના સ્વરૂપ થયા. બધી સખીઓના દિલના વિરહને શાંત કરી દીધું અને આ પ્રમાણે શ્રી કૃષ્ણજીએ બધા જ ગોપીઓની સાથે પ્રેમની લીલા કરી. તો રાસ મંડળમાં બે પ્રકારની લીલા આવી. એક લીલા કઈ છે? વિરહની. જ્યારે કૃષ્ણજી અંદર ધ્યાન થયા અને ગોપીઓને જે વિરહનો અનુભવ થાય છે, આ વિરહની લીલા છે. અને એવી જ રીતે બીજી જે લીલા આવે છે એને કહેવાય છે વિલાસ. વિલાસની લીલામાં કૃષ્ણજીની સાથે અલગ અલગ જાતની રામતો રમીને ગોપીઓ આનંદ મગ્ન થઈ જાય છે. તો વિરહ વિલાસ બંનેના અનુભવ ક્યાં કર્યા? રાસમંડળમાં કરે છે. તો શ્રી દાદાજી મહારાજ કહી રહ્યા છે કે દેખે કહા વિરહ વિલાસ દો દેખ કે ફીરે ઇત. વિરહ વિલાસના અનુભવ કરીને ફરી ગયા. ક્યાં ગયા છે? તો પોતાના પરમધામની અંદરમાં પાછા વળે છે. સુદર્શાજી, આ તો થઈ ગોપીને કૃષ્ણજીની વાત, પણ આમાં હજી એક વાત આવે છે. કોની વાત આવે છે? રાસ રજ દો અખંડ કર ચેતન બુદ્ધિ ફીરે મન. અક્ષર બ્રહ્મની પણ વાત આવે છે. અક્ષર બ્રહ્મ ક્યાં હતા?
રાસમંડલમાં? સમજજો. તો કહે છે કે અક્ષર બ્રહ્મનું સ્પેશિયલ શરીર રાસમાં ન હતું. શ્રી કૃષ્ણજીના શરીરની અંદર જ અક્ષર બ્રહ્મની આત્મા પ્રવેશ થયેલી હતી. એવી જ રીતે અક્ષર બ્રહ્મની જે ઈશ્વરી સૃષ્ટિઓ છે એ ઈશ્વરી સૃષ્ટિના પણ અલગ અલગ શરીર રાસમાં ન હતા. 12,000 સખીઓના અંદરમાં જ ઈશ્વરી સૃષ્ટિ પણ પ્રવેશેલી હતી. એક એક સખીમાં બે ઈશ્વરી સૃષ્ટિ પ્રવેશ થયેલી હતી. આ રીતે જોવા જાઓ તો એક બ્રહ્મ સૃષ્ટિ, એક ગોપીમાં બે ઈશ્વરી છે. હવે જ્યારે અંતર્ધ્યાન થયા તે સમયે શ્રી કૃષ્ણજી તો અંતર્ધ્યાન થયા ને ત્યારે અક્ષર બ્રહ્મની આત્મા જાગૃત થઈ ગઈ. એ તો અક્ષરધામમાં બેઠા હતા. અક્ષરધામની અંદર એમની આત્મા જાગૃત થઈ ગઈ. જ્યારે આત્મા જાગૃત થઈ ગઈ તો જે અક્ષર બ્રહ્મ હતા એ ચોંકી ગયા. તમે સપનું જોતા હોય, અચાનકથી તમે ઉઠી જાઓ તો શું લાગે? અરે એક વસ્તુ તમે ગોતવા લાગો કે મેં તો હમણાં આ જોયું તું, આ જોયું તું, આ જોયું, ક્યાં ગયું? અક્ષર બ્રહ્મ રાસમાં એક સાથે હતા કૃષ્ણજીની સાથે. તો અક્ષર બ્રહ્મને યાદ આવે છે કે બધી સખીઓ અને સરસ મજાનું રૂડું વૃંદાવન આ બધું જ જોવામાં આવેલું હતું. ત્યારે અક્ષર બ્રહ્મ કહે છે કે અરે कौन वन कौन सखिया कौन हम यो चौक की फिरिया तम रास आया मैंने जागृत बुध चुभ रही हृदय में सुध. અક્ષર બ્રહ્મએ યાદ કર્યું કે ક્યાં છે તે વન, ક્યાં છે તે સખીઓ જેની સાથે હું રમી રહ્યો હતો? બધી ક્યાં જતી રહી? જ્યારે આ પ્રમાણે યાદ કર્યું ને ત્યારે શું થયું કે અક્ષર બ્રહ્મના બુદ્ધિમાં રાસ લીલા અખંડ થઈ ગઈ. અખંડ થઈ જવું એટલે કે ક્યારેય ભૂસાય નહીં. એવી રીતે અક્ષર બ્રહ્મના હૃદયની અંદર લીલા અખંડ થઈ ગઈ. અને બીજી વાત એમને યાદ આવે છે કે હું રાસ મંડળમાં ક્યાંથી પહોંચેલો હતો. ત્યારે યાદ કર્યું ને તો રાસ મંડળમાં હું વ્રજથી આવેલો હતો. તો વ્રજને યાદ કર્યું તો વ્રજ પણ અખંડ થઈ જાય છે. વિરાટ જે યદિ આપણે ક્યારેક જોયું હોય તો વિરાટની અંદર સવલિક બ્રહ્મનું વર્ણન આવે છે. અને સવલિક બ્રહ્મના કારણ અને મહાકારણની અંદરમાં જે મહાકારણ છે તેમાં રાસલીલા અખંડ થઈ અને કારણની અંદરમાં વ્રજલીલા અખંડ થઈ. આ રીતે અક્ષર બ્રહ્મએ વ્રજ અને રાસ બંને લીલાઓને અખંડ કરી દીધા. તો સુંદરસાજી વિરાટની વાત નીકળી છે તો હું આપને હજી એક વાત કહું કે ગમે ત્યારે આ લગભગ હું 2006 થી વિતક કરું છું, જ્યાં પણ ગઈ છું ત્યાં મેં બહેનોને, ભાઈઓને, નાના બાળકોને વિતકના સાથે સાથે વિરાટની તાલીમ આપી છે. ભલે 15 દિવસ, 20 દિવસ, 25 દિવસનો જે પણ આપણા હાથમાં છે. તો ઘણા સુંદર સાથ એવું કરે 15 દિવસ વિરાટનો લાભ લે, 15 દિવસ ચર્ચનો લાભ લે. કાં તો કોઈને સેવા પૂજા શીખવાનો આનંદ હોય, બાળકો હોય તો બાળકોને એવી રીતે કંઈક શીખવાની ઈચ્છા હોય. હું બધા માટે છું. આ મારો સેવા ભાવ છે. વિતક જ્યારે આપણે કરી જ રહ્યા છીએ તો વિતક તો દિવસના 2 કલાક માટે આપણે કરીએ છીએ, પરંતુ એ ઉપરાંતનો જે સમય છે તેની અંદર બહેનોને, ભાઈઓને, બાળકોને यदि કંઈ પણ શીખવાની ઈચ્છા હોય, વિરાટ, ચર્ચની કે પછી સેવા પૂજા છે, કંઈ પણ એવું શીખવું હોય તો એના માટે પણ હું અહીંયા તૈયાર છું. આપ કેવલ એટલું કરજો કે અગર માનો કે 2, 3, 4, 5 બહેનો થાઓ તો તમે એક સમય નિર્ધારિત કરીને મને જણાવજો, જેથી કરીને આપણે એ સમયમાં આપણે આ કંઈ પણ જે ઈચ્છા હોય એ પ્રમાણે કરી શકાય. અને એ પણ જરૂર નથી કે દરરોજ કરવું. માનો કે અઠવાડિયાની અંદર 2 દિવસ, 5 દિવસ જે તમને અનુકૂળતા હોય અને શીખવાનો ઈચ્છા ભાવ હોય તો હું એના માટે તમારી સાથે તૈયાર છું. હવે તમે જણાવી શકો છો કે
ક્યારે કોને કંઈ શીખવું હોય, ઈચ્છા હોય તો અવશ્ય કહેજો. હવે પ્રસંગને હું આગળ વધારું. રાસલીલા ખેલ કે, તો રાસલીલા જે છે એમાં કૃષ્ણજી પાછા પ્રગટ થયા હતા. જ્યારે શ્રી કૃષ્ણજી પ્રગટ થયા એના પછી જે એમણે લીલા કરી ને એને કહેવામાં આવે છે મહારાસ. મહારાસ લીલાની અંદર અક્ષર બ્રહ્મ નથી, કારણ કે અક્ષર બ્રહ્મ જાગૃત થયા છે. એના પછી અક્ષર બ્રહ્મ રિટર્ન આની અંદર નથી. મહારાસની જે લીલા થઈ એમાં શ્રીરાજી મહારાજીએ સખીઓને એવા અંતરંગ સુખ આપ્યા છે જે પરમધામની અંદર આપતા હોય. તમને યાદ છે ને કે ગઈકાલે આપણે વાત કરેલી હતી કે અક્ષર બ્રહ્મની ઈચ્છા હતી શું જોવાની, કે અક્ષરાતીત કે મહલ में प्रेम विषक वर्तक. અક્ષરાતીત શ્રીરાજીના રંગમહલની અંદર જે પ્રેમની લીલા થાય છે એને જાણવાની ઈચ્છા અક્ષર બ્રહ્મને થઈ ગઈ હતી. તો અક્ષર બ્રહ્મની ઈચ્છા પણ પૂર્ણ થઈ ગઈ, કારણ કે એમણે રાસની અંદર અંતરંગ લીલાને જોઈ લીધી, અક્ષરધામમાં જાગૃત થઈ ગયા. અને બીજી ઓર તમે અહીંયા આગળ જુઓ તો જ્યારે રાજ્યકલાજી પાછા પ્રગટ થાય છે ને એના પછી મહારાસની લીલા રચાવી. મહારાસની લીલાની અંદર ખૂબ જ અંતરંગ લીલા કરવામાં આવે છે. અને ત્યારબાદ સખીઓના જ્યારે મનોરથ પૂર્ણ કરી દીધા, સખીઓ તૃપ્ત થયા કે ત્યારે શ્રી કૃષ્ણજી સખીઓને કહે છે બોલો હવે જે કંઈ મનોરથ બાકી હોય તે કહો. બધું પૂરું થયું. હવે શ્રી જમનાજીની અંદરમાં અતિ સુંદર સ્નાનની લીલા જેને જીલના કહેવામાં આવે છે ને એ જીલના કરવા માટે ગયા. જ્યારે જીલના કરવા માટે જાય છે તો વાણીની અંદર વર્ણનમાં કહ્યું છે વાદા વધારી કાંઠે મૂક્યા કઈ વસ્ત્ર પહેર્યા જીલના સખી એક બીજને આનંદમાં જલમાં લગી ઠેલણા. બધી જ સખીઓ વાદા ઉઘાડીને એટલે કે સમેટીને એક જગ્યાએ ડોલો કરી દીધો. શ્રી કૃષ્ણજીએ શું કર્યું? પરસેવે વસ્ત્ર સાધના નારા સમેત તાર્યા જીલ શ્રી રાજ બેઠા દેહ ઉપર તમે પ્રેમ તે જોજો કે હ બોલે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી રાધે રાની સરકાર કી. જે વસ્ત્રનો ઢગલો હતો રાસ રમ્યાને તો આખા પરસેવાથી રેબઝેબ થયેલા વસ્ત્રો હતા, પરંતુ કૃષ્ણજીએ એ ન જોયું. એમણે શું જોયું કે આ તો પ્રેમની લીલા છે. એ પ્રેમને જોયું અને પ્રેમમય વસ્ત્રની ઉપર જઈને શ્રી કૃષ્ણજીએ પોતાનું આસન જમાવ્યું. આ રીતે કૃષ્ણજીએ ગોપીઓના દરેક વસ્તુને પ્રેમ ભાવને અંગીકાર કર્યો, સ્વીકારી લીધું. હવે જે છે અહીંયા જમનાજીની અંદર જલ ક્રીડા કરવા માટે ઉતર્યા તો એક બાજુ સખીઓને શ્યામાજી તો બીજી ઓર શ્રી કૃષ્ણજી એવા જલમાં છમછમિયા કરે છે કે પૂરી રીતે જલને ઉછાળે છે, માનો દિવાલ વચ્ચે ઊભી થઈ ગઈ હોય એટલું જલ ઉછાળે છે. અને સખીઓને આ જલ ક્રીડાની અંદર ખૂબ ખૂબ આનંદની અનુભૂતિ થાય છે. આ પ્રમાણે જલ ક્રીડા કરી હવે સમય થાય છે કે ભોજન આરોગીએ. તો ભોજન આરોગવા માટે જમનાજીના કાંઠે બેઠા અને ખૂબ સરસ મજાનો અરેન્જમેન્ટ કર્યું. ચોકીઓ બિછાવી આસન ઢાળ્યા અને એના ઉપરમાં એક એક ચોકી પર ત્રણ સખીઓ બેસવાડે. ચોકી એક છે, થાળી મૂકી ત્રણ સખીઓ એક થાળીમાં, એવી રીતે કરીને બધી જ સખીઓ અને 100 સખી સહિત ઇન્દ્રાવતી સખી પીરસવા માટે નીકળ્યા. વિવિધ પ્રકારના જાતિ જાતિના અથાણા, મેવા, મીઠાઈ, ભોજન, વ્યંજન, મીઠાઈ જે કંઈ કહો એ બધું જ ત્યાં હતું. અને જ્યારે ભોજન કરવા માટે બેઠા પીરસતા પીરસતા ઇન્દ્રાવતી સખી શ્રી કૃષ્ણજીના પાસે જ્યારે પહોંચ્યા ત્યારે શ્રી ઇન્દ્રાવતી સખી કહે છે કે એક
કોળિયો શ્રી કૃષ્ણજીના પ્રસાદીનો એક કોળિયો લઈ અને ઇન્દ્રાવતીના મુખમાં હી દીધો. કૃષ્ણ કનૈયા લાલ કી. જો ઇન્દ્રાવતી સખીને આપે તો બીજા બધા શું કરે, શું અનુભવે? એને આપ્યું, પરંતુ એ ભાવ નથી. સખીઓને બધાને એવો આનંદ થયો કે મને જ આપ્યું. આ રીતે કૃષ્ણજીના પ્રેમની અંદર સરાબોર થયેલી જે સખીઓ છે એ સખીઓએ ખૂબ ખૂબ રસ લીધો, ખૂબ ખૂબ અનેરો આનંદ લીધો અને ફેર તણ ફેર બજોટિયા તિરંગી પાકી પરવાળી કાંબી પડકી જે કાંગરી જાણે રહીએ નિહાળી. આ રીતે અતિ સુંદર ચોકી છે, ઝાલરથી લાગેલો રૂમાલ એની ઉપર બિછાવેલો છે. બધી જ સખીઓ આરોગ્ય, રાધા કૃષ્ણજી આરોગ્ય. અને ત્યારબાદ છે તો હવે વારી આવી 100 સખીને ભોજન કરાવવાની. ત્યારે કૃષ્ણજી પીરસવા માટે નીકળ્યા. કારણ કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માને કોઈ રૂબાબ નથી કે એવું નથી કે હું શા માટે પીરસું, એવી ભાવના નથી. શ્રી કૃષ્ણજીના માટે આ બધા જ મારા અંગ છે, મારી અંગના છે. એટલા માટે કૃષ્ણજી પણ બધાને પીરસવા માટે નીકળ્યા. અને જ્યારે બધાએ ભોજન કરી લીધું, હવે સમય થયો કે ચલો બેસીએ, થોડા ગપ્પા મારીએ. આપણે કશે ફરવા જઈ પછી ભોજન બધું થઈ જાય ને થોડો સમય પછી શું કરીએ? અહીં તેની વાતો કરીએ, પોતપોતાનો અનુભવ એકબીજાને બતાવીએ. એવી રીતે બધા રાધા કૃષ્ણ ગોપી બધા જ પીઠની પાછળ સરસ મજાનો તકિયો મૂકે છે અને તકિયો મૂકીને બધા જ શાંતિથી નિરાંતે બેઠા હોય. આ લીલા કેટલી આનંદ આવ્યો, લીલા બહુ આનંદ આવ્યો, બધા અનુભવ કરી રહ્યા છે. તે સમયે યાદ આવ્યું. શું યાદ આવ્યું? પેલા તો એ યાદ આવ્યું, અરે કૃષ્ણજી આટલી સરસ લીલા તમારે કરાવવાની હતી તો અમને પેલા દિવસે જ્યારે અમે આવ્યા પાછા કેમ મોકલવાની વાત કરી? હા, શ્રી કૃષ્ણજી કહે છે, અરે સખીઓ, એ તો તમારી પરીક્ષા હતી. માનો કે તમારી અંદર થોડું પણ માયાનો એક લેસ, એક પટકો માત્ર રહી જતે તો તમે આ રીતે રાસનો આનંદ લઈ શકતા હતા. તમને યાદ આવે મારું બાળક રડે છે, મારા પતિ મને ગોતતા હશે, મારી સાસુ મારી રાહ જોતી હશે, એવું બધું તમને યાદ આવી જાય તો પછી તમે રાસનો આનંદ લઈ જ ન શકો. એટલા માટે મેં તમારી પરીક્ષા પહેલા જ કરી લીધી કે ગોપીઓના દિલની અંદર માયાનું જરા જેટલું લેસ માત્ર તો નથી ને, એ જોવા માટે મેં કર્યું હતું. તો ગોપીઓ કહે છે, અચ્છા, તો પછી રાસ રમતા રમતા અધવચ્ચે તમે ક્યાં જતા રહેલા? એ શું પરીક્ષા હતી? પરીક્ષા તો એક વાર થાય, પછી કઈ રીતની પરીક્ષા આપી ગઈ? શ્રી કૃષ્ણજી કહે છે કે ગોપીઓ, હું રાસ મંડળને છોડીને એક પગ બહાર નથી ગયો. ગોપીઓ માનતી નથી. તમે જૂઠું કહી રહ્યા છો. અમે તો એક વૃક્ષના નીચે, એક પાંદડાના નીચે તમને ગોત્યા. ક્યાં હતા? હતા તો મળ્યા કેમ નહીં? જ્યારે પ્રશ્ન ઉઠાવવા લાગ્યા તો કૃષ્ણ કહે છે, એવું નથી મારી પ્યારી ગોપીઓ, આપણે રમી રહ્યા હતા ને ત્યારે બહુ મોટું વૃક્ષ આપણા વચ્ચે આવી ગયું. જે વૃક્ષના ઓલીપણે હું હતો, આપણે તમે હતા, તમે જોઈ ન શક્યા અને તમને લાગ્યું કે શ્રી કૃષ્ણજી તો જતા રહ્યા, પરંતુ હું ત્યાં જ હતો. અચ્છા, એવું છે? હજી બી તમે જૂઠું બોલી રહ્યા છો. કારણ કે અગર તમને ખબર હતી કે અમે આ બાજુ, તમે પેલી બાજુ છો, તો પછી તમે અમને રડતા કેમ મૂક્યા? તમે જો ત્યાં હતા તો તમે અમને રડાવી શકો? ન શકો. એનો મતલબ કે તમે ત્યાં હતા નહીં. ભલે તમે કાંઈ પણ ચોખવટું કરો. કૃષ્ણજી કહે છે, વાલી ગોપીઓ, તમને શું કહું? હું તમને એક ઉદાહરણ આપું છું. કૃષ્ણ કહી રહ્યા છે, હું તમને એક ઉદાહરણ આપું છું ગોપીઓ. જે સમયમાં વ્રજમંડળથી મારે તમને રાસ મંડળની અંદર બોલાવવાના હતા ને,
સમયે મારા કમરમાં મોરલી હતી અને આ મોરલીને કેવલ મારા હોઠ સુધી લઈ આવવા માટે જે સમય જોઈએ એ કેટલો હોય, એક સેકન્ડમાં તો એને મૂકી શકાય, પણ એટલો સમય મારા માટે એટલો મોટો સમય થઈ ગયો. તમે કહી રહ્યા છો ગોપીઓ કે હું અંતર ધ્યાન થયો, હું ન હતો અને એ સમય તમારા માટે યુગો સમાન હતો. હું કહું છું કે તમને બોલાવવા માટે જ્યારે મોરલીને મેં અહીંયા કેળે મૂકેલી હતી અને હોઠ સુધી લાવવાના સમયમાં મને કલ્પાંતોનો સમય અનુભવ થયો છે. કેમ સખી પ્રેમ તણી એ રીત કૃષ્ણ કનૈયા લાલ કી. આ પ્રેમની રીત છે. પ્રેમ તણી એટલે પ્રેમની, આ પ્રેમની રીત છે કે જેના લીધે એક નાનો એવો ક્ષણ જ્યારે તમે પ્રેમીને નથી જોતા તો એ ક્ષણ તમને યુગો સમાન લાંબો લાગે છે, કલ્પાંતો સમાન લાંબો લાગે છે. માટે સખીઓ હું તો ત્યાં જ હતો, તમે જોઈ ન શક્યા અને એટલા ઓછા સમયની અંદર તમે બૂમ બકોર કાઢ્યા, તમે ગોત્યું, વિધાતાને દોષ દીધા, શું ન કર્યું. જેમ જ શ્રી કૃષ્ણજી આ વચન કહે છે કે સખીઓ હતી ઇન્દ્રાવતી આગળ જ હતા અને ઇન્દ્રાવતી સખીનું દિલ ભાવ વિગલ થઈ ગયું. ભાવ વિભોર ઇન્દ્રાવતી સખી શ્રી કૃષ્ણજીને વળગી ગયા, આલિંગન લીધું અને કહે છે હે કૃષ્ણજી તમે જે કહો તે, પણ એક વાત તો હવે સાંભળો. શું કહે છે? ઇન્દ્રાવતી કહે અમને વાલા ભલે રમાડ્યા રાસ, પણ હવે એક વાત સાંભળો કે એવા ઘરમાં અમને લઈ જાઓ કે જ્યાં તમારાથી લગાર થોડુંક માત્ર પણ વિરહ નથી. અને જો ત્યાં વિરહ ન હોય તો અમે તમારાથી જુદા ન થઈએ. તમે રસ્તી તો રાસમાં લઈ આવ્યા, ખૂબ ખૂબ આનંદ પણ આપ્યા, પરંતુ રાસની અંદર પણ અમે જુદા થયા, છૂટા પડ્યા ને એ ખૂબ આઘાત લાગ્યો છે. હવે તમે એવા ઘરમાં અમને લઈ જાઓ હે પ્રિયા, હે કૃષ્ણજી, કે જે ઘરમાં જઈને તમારાથી અલગાવ ન થાય, દૂરી ન મળે. જેમ જ શ્રી ઇન્દ્રાવતી સખીએ આ વાત કરી ત્યારે શ્રી કૃષ્ણજી ઇન્દ્રાવતી સખીને આલિંગન કરે છે. બધી જ સખીઓને અનુભવ થાય છે કે અમને પણ શ્રી કૃષ્ણજીએ આલિંગન કર્યું અને આ રીતે વાલો તેડી ચાલ્યા સંસાર. શ્રી કૃષ્ણ કનૈયા બધી જ સખીઓને તેડી ગયા, એટલે કે લઈ ગયા. ક્યાં લઈને ગયા? પોતાના મૂળ મુકામમાં લઈને ગયા, જ્યાંથી આવ્યા હતા ત્યાં જ લઈને ગયા. આ રીતે જ્યારે ગોપીઓ અને શ્રી કૃષ્ણજી પોતાના પરમધામ જતા રહ્યા તો જે જોગમાયાનું બ્રહ્માંડ હતું એનું શું થયું? જોગમાયાનું બ્રહ્માંડ એટલે મેં પહેલા ઉદાહરણમાં કીધું કે લગ્ન માટે જ્યારે તમે મંડપ સજાવો કે રિસેપ્શન માટે જે સ્ટેજ તમે સજાવો, લગ્ન થઈ ગયા પછી શું કરવું? વાઇન્ડ અપ કરી દેવામાં આવે. એ જે હતું બધું થોમ્સ બધું લગાડ ઉપર કપડું બધું જ પાછું ઉપાડી લેવામાં આવે. એવી રીતે યોગમાયાનું જે બ્રહ્માંડ હતું એ યોગમાયાના બ્રહ્માંડને પણ યોગમાયા શક્તિએ પોતાની અંદર સમેટી લીધું. હવે યોગમાયાનું બ્રહ્માંડ તો નથી, કારણ કે એ એક ખૂબ સ્પેશિયલ પર્પસ માટે બનાવેલું. હવે આ રીતે યોગમાયાનું બ્રહ્માંડ તો અંદર જતું રહ્યું જોગમાયા શક્તિમાં અને રાધા કૃષ્ણ સખીઓ એ ક્યાં પહોંચી ગયા? શ્રી પરમધામમાં. શ્રી પરમધામની અંદર પહોંચ્યા. હવે જે સખીઓ હતી ને એ સખીઓના અંદર સુરતા છે, એ સુરતા તો પરાત્મા જે મૂળ મિલાવવામાં નથી બેઠી, એ મૂળ મિલાવાની અંદર પ્રવેશ થઈ ગઈ. પણ હજી પણ શ્રી રાજનો હુકમ નથી કે સખીઓ ઊભી થઈ જાય, કે સખીઓ બોલવા ચાલવા લાગે. એટલા માટે જે ફરામસી નાખેલી હતી, જે નિદ્રાનું આવરણ નાખેલું હતું,
યથાવત જ રહે છે અને હજી જ્યારે રાસ રમીને ગયા પોતાના ઘરે તો સખીઓ પરાત્માની અંદર તો પ્રવેશ થઈ ગઈ પરંતુ જાગૃત ન થઈ, કારણ કે રાજી મહારાજે જોઈ લીધું સખીઓની ઈચ્છા તો અધૂરી છે. એક પણ સખી જો એની ઈચ્છા અધૂરી હોય તો 12,000 ને જ આવવું પડે એવી યુનિટી છે. તો શ્રી રાજી મહારાજે વિચાર કરે છે કે બધી સખીઓના મનોકામના પૂર્ણ નથી થયા. કેટલી સખીઓના થયા તો કહે છે કે સ્વાતશ્રીના અને રાજશ્રીના, પરંતુ તાપસી સખીઓના મતલબ પૂર્ણ નહોતા થયા. અર્ધ સાત રહ્યો અટકી, અડધા સાત હજી સુધી અટકીને રહી ગયા. તો એટલા માટે શ્રી રાજી મહારાજે એમને જગાડ્યા નહીં અને સીધા જ નવો બ્રહ્માંડ રચાવી દીધું. કૃષ્ણ કનૈયા લાલ કી. નવો બ્રહ્માંડ રચાવ્યું અને નવા બ્રહ્માંડની અંદરમાં હવે ગોપીઓને કઈ રીતે ઉતારવાની છે, કયા સ્વરૂપમાં એમને ઉતારવાની છે, એના વિશે આપણે એક ધૂન બોલાવી અને પછી આપણે શ્રવણ કરીશું. તો હવે જે બની રહ્યું છે ત્રીજું બ્રહ્માંડ, એ ત્રીજું જે બ્રહ્માંડ છે એને જાગણીનું બ્રહ્માંડ કહેવામાં આવેલું છે. અને એ જાગણીના બ્રહ્માંડની અંદરમાં કેવી રીતે શ્રી રાજી મહારાજજી પધારે છે અને કેવી રીતે આવી અને ગોપીઓને ખૂબ ખૂબ જાગણીના સુખ પ્રદાન કરે છે એના વિષયમાં હવે આપણે આગળ સાંભળશું. તો આવો સાંજે આપણે એક સરસ મજાનું ધૂન બોલાવી અને પછી આગળ વધીએ. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી, શ્રી સદગુરુ મહારાજ કી, શ્રી પ્રાણનાથ પ્યારે કી. आइए बाहर देखो सज के सिंगार सखी आए, शरद ऋतु झूम झूम के. आइए बाहर देखो सज के सिंगार सखी आए, शरद ऋतु झूम झूम के. आई शरद ऋतु झूम झूम के हो, आई शरद ऋतु चंदा से खेले रात सुहानी, चंदा से खेले रात सुहानी, चंदा से खेले रात सुहानी, चंदा से खेले रात सुहानी. आओ सखी चले हम मधुवन में, हो मधुवन में. आओ सखी चले हम मधुवन में, हो मधुवन में. करे भवरा गुंजार करे कलियों से प्यार सखी आई, शरद ऋतु झूम झूम के. करे भवरा गुंजार करे कलियों से प्यार सखी आई, शरद ऋतु झूम झूम के हो, आई शरद ऋतु झूम झूम के. आओ सखिया मिलकर गाए, आओ सखिया रास रचाए मधुवन में, हो मधुवन में. करे कोयलिया टहुकार करे वृक्षों से प्यार सखी आई, शरद ऋतु झूम झूम के. करे कोयलिया टहुकार करे वृक्षों से प्यार सखी आई, शरद ऋतु हो. आई बाहर
सार सखी आई सरद ऋतु झूम झूम के गाना मधुर कैसे बरसी बजाए गूंज रही कानों में मीठी मीठी रे हो मीठी मीठी रे गूंज रही कानों में मीठी मीठी रे हो मीठी मीठी रे मिलकर ब्रजनार करे मन में विहार सखी आई सरद ऋतु झूम झूम के मिलकर ब्रजनार करे मन में विहार सखी आई शरद ऋतु झूम झूम के आई बाहर देखो सज के श्रृंगार सखी आई सरद ऋतु झूम झूम के बरसी की नाद में सखियां बुलाए प्रीत जगावन तन मन में हो तन मन में ओ बरसा विरासा जमुना के तीर सखी आई शरद ऋतु झूम झूम के वर्षा विरासा जमुना के तीर सखी आई ओ आई बाहर देखो सज के सिंगार सखी आई शरद ऋतु झूम झूम के सखी आई ओ आई शरद ऋतु झूम झूम के हो आई शरद ऋतु झूम झूम के बोलो श्री कृष्ण कन्हैया लाल की श्री सद्गुरु महाराज की प्यारे सुंदर साथ जी आई शरद ऋतु झूम झूम के तो આ શરદ ઋતુ આવી શરદ ઋતુની અંદર જે રાસ રમણ કૃષ્ણ અને ગોપીઓના વચ્ચે થયું આ રાસ રમણને સાધારણ નહીં સમજતા એક ખુલાસો અહીંયા કરવો જરૂરી છે બાબા સુંદર સાજી કે જે રાસ રમણ કૃષ્ણજી એટલે અક્ષરાતીત રાજી મહારાજી અને શ્રી શ્યામાજી એ રાધિકાના સ્વરૂપમાં અને બધી 12 સખીઓ એ ગોપીઓના સ્વરૂપમાં રાસ રમણ કરે છે એ કયો વૃંદાવન ક્યાંનું વૃંદાવન મને બે જવાબ મળ્યા છે જો હું બે જવાબ ગણાવું ને અહીંયાથી મને કઈ જવાબ હોય તો કહેજો આ બેનો કહે છે રાજી શ્યામાજી સખીઓએ જે રાસલીલા જ્યાં રચાવી અહીંનું વૃંદાવન અત્યારે ઉત્તર પ્રદેશમાં જે આવેલું છે એ આ બેન કહે છે કે ના પરમધામમાં છે આ બે ઓપ્શન થઈ ગયા હવે હજી બે આપો ક્યાંનું વૃંદાવન છે આ
अच्छा चलो ત્રીજું ઓપ્શન એ મળ્યું સબલિક બ્રહ્મના મહાકારણનું વૃંદાવન. હવે ચોથું બેન હમણાં કહેતા હતા અલકાબેન કે કેવલ કંઈક બોલ્યા હતા ને કેવલ કેવલ બ્રહ્મમાં અચ્છા હવે વધારે સમય ન લેતા પણ ધ્યાન રાખજો આ બહુ અગત્યની વાત છે કે બધા લોકો એવું સમજે છે ને કે અહીંયા જે વૃંદાવન આવેલું છે કે અહીંયા જે ગોકુલ આવેલું છે એ આપણું વૃંદાવન ને આપણું ગોકુલ નથી, એ જુદું છે. અને શું છે એ પણ હું તમને જણાવું, પણ એ અત્યારે એટલું સમજી લો કે આપણું પણ નથી. અને આપણું કયું છે તો પ્રાણાજીએ વાણીમાં આપણને સમજાવ્યું છે એહ સ્વરૂપ અને એહ વૃંદાવન એહ જમના તટસાર ઘરથી તીત બ્રહ્માંડથી અળગો એ તારતમે કીધો નિર્ધાર બોલી શ્રી પ્રાણનાથ પ્યારે કી. તારતમ વાણીએ નિર્ધારિત કર્યું છે કે ઘર એટલે પરમધામમાં પણ નથી અને આ જે બ્રહ્માંડનું ગોકુલ વૃંદાવન કહો એ નથી. ક્યાં છે? ઘરથી તીત બ્રહ્માંડથી અલગો. સુંદરસાજી જ્યારે રાસ રમવાનું હતું ને ત્યારે કેવલ બ્રહ્મના મિસિસ હોય ને સ્વામીની, એ કેવલ બ્રહ્મના સ્વામીના મન અંતસ્કરણની અંદર બ્રહ્માંડની રચના કરાવી હતી. હવે પ્રશ્ન એ આવીને ઉભરે કે કેવલ બ્રહ્મ જ કેમ, કે એમના સ્વામી જ કેમ, કે એનું મન જ કેમ? તો એનો ખુલાસો છે. તમે જ્યારે વિરાટ થોડું સમજશો તો રાજી મહારાજની જે લીલા છે પરમધામમાં એનું પ્રતિબિંબ પડે છે કેવલ ધામમાં. તો કેવલ ધામમાં કેવલ બ્રહ્મ કહેવાય એટલે રાજીનું પ્રતિબિંબ છે. અને શ્રી શ્યામા મહારાણીજીનું જે પ્રતિબિંબ છે એ કોણ છે તો એના સ્વામી શ્યામા મહારાણી કેવા છે? આનંદ ઘન કહેવાય, આનંદ સ્વરૂપા કહેવાય. તો આનંદ સ્વરૂપા શ્યામાજીનો પ્રતિબિંબ કેવો? આનંદ સ્વરૂપ. એટલા માટે કેવલ બ્રહ્મની સ્વામી આનંદ સ્વરૂપા અને એના મનમાં. હવે જો તમને હું કહું કે બેન આપણે એક નવી ડિશ બનાવીએ તો તમે શું વિચાર કરશો? નવું શું બનાવીએ? ચલો તો તમારા મનમાં કલ્પના થશે. કલ્પના કરવાની જગ્યા ક્યાં? મનમાં. તો મનની અંદર કલ્પના થઈ શકે, મન દ્વારા સૃજના થઈ શકે. એટલા માટે કહ્યું કે કેવલની સ્વામીના મન અંતસ્કરણની અંદર આ બ્રહ્માંડ રચાવેલું હતું. હવે ક્યાં છે? તો એ બ્રહ્માંડ તો કયું કે જોગમાયા શક્તિ પોતાની અંદર પાછું લઈ લીધું, સમેટી લીધું. હવે સંકેતમાં પછી બ્રહ્માંડ નથી પણ એ બ્રહ્માંડમાં કરેલી લીલાનું રેકોર્ડિંગ છે. અને એ છે સબલિકના મહાકારણમાં. બાર હું એ જ એક્ઝામ્પલ પર આપું છું કે લગ્નની અંદર આપણે મંડપ સજાવ્યો તો મંડપ તો ઉપાડી લીધું પણ લગ્ન થયા વિધિસર એનું રેકોર્ડિંગ તમે કર્યું છે કે વર્ષો વર્ષ પછી પણ તમે જોઈ શકો છો. એ રેકોર્ડિંગ સબલિકના મહાકારણ મંડળની અંદર નિરંતર ચાલુ છે. પણ મૂળ બ્રહ્માંડ હતું એ યોગમાયા પોતાની અંદર પાછું આવરી લીધું. આ રીતે જે રાસ મંડળ અખંડ રાસ જેને કહેવાય એનું સ્થાન કયું છે તો આપણે એ કહેવું પડે કે કેવલ બ્રહ્મના સ્વામીના મન અંતસ્કરણમાં રાસ રમવા માટે અખંડ વૃંદાવનનું નિર્માણ કરેલું હતું. અને જ્યારે રાસ રમીને રહ્યા ત્યારે યોગમાએ પાછું સમેટી લીધું એ બ્રહ્માંડ અને પછી જે લીલા અખંડ થઈ સબલિકના મહાકારણમાં એ જ લીલા નિરંતર ચાલુ છે. એમાં કોઈ બ્રેક નથી. અચ્છા તો પછી હવે વિચાર આવે, બીજો પ્રશ્ન ઉઠે મનમાં કે ચલો એ તો સમાધાન થઈ ગયું,
અહીંયા જે ગોકુળ વૃંદાવન છે એનું શું? દુનિયા દોડે છે. તો એ કેમ બન્યું? સુંદરસાજી એનો પણ ખુલાસો અહીંયા આગળ કરેલો છે. એનો ખુલાસો શું છે કે જ્યારે બ્રહ્મ સૃષ્ટિ પોતાના ધામમાં ગયા, શ્રી રાજીએ તો જોયું કે આની ઈચ્છા અધૂરી છે, તો નવું બ્રહ્માંડ રચાવ્યું ને. જ્યારે નવું બ્રહ્માંડ રચાવ્યું તો ક્યારે રચાવ્યું, ક્યાંથી રચાવ્યું? તો કહે છે કે મૂળથી આદિનારાયણની ઉત્પત્તિથી લઈને નવું બ્રહ્માંડ રચવામાં આવ્યું. અને દ્વાપર યુગ જ્યારે આવે છે તો દ્વાપર યુગની અંદર કઈ લીલા કરવી પડે? જે પહેલાના દ્વાપર યુગમાં થયેલી હતી ને એ જ લીલાને કરવી પડે. અને એ લીલા હવે રાજ્ય પાછા આવીને થોડી કરે, પેલા કરી ચૂક્યા છે. શ્રી રાજ્યના આદેશ દ્વારા એ જે રાજ્યે 11 વર્ષ 52 દિવસમાં લીલા કરી હતી, આ જ લીલા 11 દિવસમાં અક્ષર બ્રહ્મએ કરી. અને એ છે અહીંનું ગોકુળ વૃંદાવન. તો અક્ષર બ્રહ્મએ કોની સાથે લીલા કરી? વેદ ઋચાઓ. વેદ ઋચા એટલે વેદોના મંત્ર. વેદોના મંત્ર જ્યારે અખંડ રાસલીલા થઈ રહી હતી ત્યારે અરજી કરી હતી કે અમને પણ રાસ રમવું છે. ત્યારે અક્ષર બ્રહ્મએ એમને કહ્યું કે ચિંતા નહીં કરશો, હું તમને રાસ રમાડીશ, થોડો સમય મને આપો, સમય આવશે ત્યારે હું તમને રાસમાં લઈ જઈશ. તો એ જ વેદ ઋચા સખીઓ, જેની સંખ્યા 36,000 છે, એ વેદ ઋચા સખીઓ અક્ષર બ્રહ્મના સાથે વ્રજ અને રાસ રમે છે. જે પ્રમાણે રામાયણ જ્યારે થયું, મતલબ કે શ્રી રામજીની જે લીલા જ્યારે થઈ ત્યારે કે જે હજારો વર્ષની એમની આયુષ્ય હતી. પણ અત્યારે તમે થિયેટરમાં જાઓ કે પછી એક નાટક જોવા માટે જાઓ રામલીલાનું, તો કેટલું લાંબુ હોય? નાટક કેટલું લાંબુ હોય? 2 થી 3 કલાક. એવી જ રીતના જે મૂળ લીલા છે હજારો વર્ષની, એ 2 થી 3 કલાકમાં તમને બતાવી જાણે છે ને. એ પ્રમાણે જ શ્રી રાજી મહારાજની લીલા 11 વર્ષ અને 52 દિવસની હતી. અક્ષર બ્રહ્મએ 11 દિવસની અંદર આ લીલા પૂરી કરી. એને કહેવાય છે 11 દિવસની પ્રતિબિંબ લીલા. ગ્વાલ રેશની લીલા અક્ષર બ્રહ્મએ કર્યા. હવે પ્રશ્ન એ છે કે કરી તો કેમ કરી? પ્રાણજી એનો પણ ખુલાસો કર્યો. અસલ અને નકલ તમારી પાસે 2 વસ્તુ છે. એક બગસરાની બંગડી, આ બીજું તો કેવા જ નહોતી, તો તમે બોલી ગયા સોનાની. તો એક સોનાની બગસરું હોય તો તમે શું જોવો? પેલા શાઇનિંગ તો આની વધારે સારી છે, આકાર તો આનો ડિઝાઇન તો આની વધારે સારી છે, પણ અસલી કયું હતું? સોનું, સોનાની વસ્તુ. તો પસંદ તો આપણે ચલે તો અસલી જ કરવું પડે. પણ ક્યારે બગસરું છે પછી તમને ખબર પડે કે આને સોનું કહેવાય, તો આ સોનાની કિંમત ત્યારે આપણને થાય. એવી રીતે અક્ષર બ્રહ્મએ 11 દિવસમાં જે લીલા પતાવી, આ લીલા પ્રતિબિંબ લીલા કહેવાય, નકલ કહેવાય, ઇમિટેશન કહેવાય, પરંતુ વાસ્તવિક લીલા કઈ છે? જે અક્ષરાતીત રાજી મહારાજજીએ કરી. તો એ જે લીલા છે ને એને સમજાવવા માટે અક્ષર બ્રહ્મએ 11 દિવસમાં લીલા કરી. એ 11 દિવસમાં 7 દિવસ એમણે વ્રજની અંદરની જે પણ લીલાઓ છે એ બધી લીલાને સમેટી લીધી. રાસ લીલા હોત એમાં જ કરી. અને બચ્ચા 4 દિવસ, તો 4 દિન મથુરા કે કહે, 7 દિવસ ગોકુળ વૃંદાવન. પણ 8મા દિવસથી 11મા દિવસ એટલે 4 દિવસમાં જે લીલા થઈ છે એ બધી અક્ષર બ્રહ્મની પોતાની લીલા છે. કંસનું વધ કરો, એમાં પ્રાણજી કહ્યું गजमल कंस को कारज की उग्र सेन को टिका दियो, कारागृह में
दर्शन दियो जिन आए छुड़ाए बंद थे दिया वासुदेव देवकी के लोहे भान उतारियो वेश कियो स्नान जब राज लागे को कियो श्रृंगार तब बल पराक्रम न रह्यो लगान। सुंदर साजी એ 4 દિવસમાં કુબલિયા પીડે હાથીને મારવું હોય કે પછી તમે કહો ધોબીને એનો પાઠ ભણાવવાનું કામ હોય કે પછી કુબજાનો ઉદ્ધાર હોય, મલ્લ યુદ્ધની અંદર ચાણુર મુષ્ટિક આદિ પહેલવાનોને પછાડવાનું કાર્ય હોય કે પછી કંસનો જે મોક્ષ દેવાની જે લીલા કરવાનું કાર્ય હોય, એ 4 દિવસમાં જ થયું છે, જેને મથુરાની લીલા કહેવાય છે। જ્યારે કંસનું વધ કર્યું શ્રી કૃષ્ણજીએ ત્યારે લોહીના છાંટા ઉડી છે, લોહીના છાંટા ઉડી ગયા હતા ગ્વાલવેશ ઉપર, એટલા માટે એ વસ્ત્રને બદલાવ્યા, અભિષેક કરવામાં આવ્યો અને અભિષેક જ્યારે કર્યું તો વસ્ત્ર બદલાવ્યા અને રાજવાઘા એક પ્રિન્સની જેમ રાજકુમારના વાઘા પહેર્યા। જેમ જે વાઘા પહેર્યા તો નંદજીને બોલાવ્યા અને નંદજીને કહ્યું કે તમે આ ગ્વાલવેશને લઈને ગોકુલ પધારો। જ્યારે તમે ગોકુલ જશો ત્યાં તમને ખબર પડી જશે। નંદજી જ્યારે ગયા તો બધી જે વેદ ઋચાઓ સખીઓ હતી એ બધા જ ઘેરીને આવી ગયા, કૃષ્ણ ક્યાં, કૃષ્ણ ક્યાં? તો વાઘા બતાવ્યા અને વાઘા બતાવ્યા તો એ વાઘામાંથી એક આપણે રેસા રેસા નીકળે ને એવી રીતે એક રેશો રેશો ગોપીઓએ લઈ લીધો અને 36,000 ગોપીઓ એક રેશો લઈ લીધો વાઘામાંથી અને ગળા પર બાંધ્યા, કારણ કે એ જ ગ્વાલવેશના વાઘામાં અક્ષર બ્રહ્મની શક્તિ હતી કૃષ્ણની, અને એ જ શક્તિ પહોંચી ગઈ ગોકુલમાં। તો હવે અહીંયા આગળ જે કૃષ્ણજી છે જેને જે રાજ્યાભિષેક કર્યું એ કૃષ્ણજીની અંદર બલ પરાક્રમ ના રહ્યો લગાડ, થોડું પણ બલ પરાક્રમ ન રહ્યું, એક સાધારણ મનુષ્ય જેવા બની ગયા। સુંદર સાજી અક્ષરાતીતની લીલા તો એનામાં હતી જ નહીં, અને અક્ષરબ્રહ્મની જે શક્તિ હતી કંસનો વધ કર્યા બાદ એનું કાર્ય પૂરું થઈ ગયું, એટલા માટે કંસનો વધ કર્યા બાદ અક્ષરબ્રહ્મની શક્તિ પણ જતી રહી। હવે શ્રી કૃષ્ણજીની અંદર કોઈ વિશિષ્ટ શક્તિ ન હતી। આવા સમયની અંદર વાસુદેવ દેવકીને છોડાવ્યા અને પોતાના નાના એટલે કે ઉગ્રસેનજીને પાછું રાજ્યાભિષેક કરીને એમને જિમ્મેદારી સોંપી દીધી। તો એ તો ખૂબ જ વડીલ થઈ ચૂક્યા હતા, ઉંમર લાયક થઈ ચૂક્યા હતા, એટલા માટે કૃષ્ણ એમને આશ્વાસન આપે છે કે તમે ગાદીએ બેસો પરંતુ સંચાલન હું કરીશ, કંઈ પણ સંકટ આવે તો હું જોઈશ। જ્યારે શ્રી કૃષ્ણજી વચનબદ્ધ થયા એમને મોકલી દીધા ઉજ્જૈનમાં, કારણ કે રાજકુમાર છે તો રાજકુમારે શિક્ષા ગ્રહણ કરવી પડે, તો શ્રી કૃષ્ણ પહોંચી ગયા બલરામજીની સાથે ક્યાં? ઉજ્જૈનમાં, સાંદીપની ઋષિના આશ્રમમાં। હજી પણ આપ ત્યાં જાઓ તો ત્યાં તમે જોશો કે ફરતા 64 કલા વિદ્યા કઈ કઈ શીખ્યા, ભોજન બનાવવાનું, સીવણ કરવાનું, સ્વિમિંગ કરવાનું, નાચવાનું કે પછી મેડિસિનનું જે જ્ઞાન હોય એ દરેક પ્રકારની કલા જે લોકોને વર્ષો લાગી જાય, શ્રી કૃષ્ણજીને 64 દિવસમાં 64 કલા શીખ્યા। અને પછી સૂચના મળી ગઈ કે જરાસીતે આવીને મથુરાને ઘેરી લીધી છે। જેમ જ ખબર પડી તો શ્રી કૃષ્ણજી બલરામજી ગુરુ પાસેથી આજ્ઞા લે છે, ગુરુ દક્ષિણામાં ગુરુપુત્રને પાછા લૌટાવે છે અને પોતે આવી ગયા ક્યાં? મથુરામાં। મથુરામાં આવ્યા તો જોયું જ્યાં સુધી નજર પડે સેના 3 કરોડ સૈનિકોને લઈને જરાસીંદ આવ્યો, અને એને જોઈને જ, કારણ કે કોઈ વિશિષ્ટ શક્તિ એમના અંદર ન હતી, એટલા માટે શ્રી કૃષ્ણજીને અતિ ચિંતા ભઈ। જબ યાદ કરતે આયા વિચાર તબ શ્રી કૃષ્ણ વિષ્ણુ में भये निर्धार। આ બધું જ પ્રગટવાણીની અંદરમાં શ્રી પ્રાણ્યાજીએ સરસ રીતે આપણને સમજાવ્યું છે કે
દૂર 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 સુધી સૈનિકોને જોયા અને સૈનિકોને જોઈને એવો વિચાર થયો કે આટલી ભવ્ય સેનાને સામનો કઈ રીતે આપણે કરીશું. તે સમયમાં શ્રી કૃષ્ણજીને પોતાનું મૂળ યાદ આવ્યું અને મૂળ એટલે કહ્યું હતું કારણ કે નારાયણ હતા એટલા માટે વૈકુંઠનો સ્વર્ગને યાદ આવે છે. જ્યારે વૈકુંઠનો સ્વર્ગને યાદ આવ્યું તો વૈકુંઠ ધામથી ભગવાન વિષ્ણુના જેટલા પણ શંખ ચક્ર ગદા પદ્મ આદિ આયુધો હતા એ બધા જ નીચે ઉતરી આવે છે. અને આ સમયથી આ કયા સમયથી જરાસંઘની સેનાને જોઈ અને જે વિચારો આવ્યા ચિંતા થઈ ત્યારથી લઈને શ્રી કૃષ્ણજી વિષ્ણુ સ્વરૂપ બની ગયા. અક્ષરાતીતથી અક્ષર બ્રહ્મની કોઈ શક્તિ એમના અંદર નથી. હવે વિષ્ણુ ભગવાનની જે લીલા હતી આ લીલાને તો સમગ્ર સંસાર ભાગવતના માધ્યમથી જાણે જ છે. તો આ લીલાની ઉપર આપણે ફોકસ નથી કરતા કારણ કે એ રાજી મહારાજની લીલા નથી, એ તો દ્વારકાધીશની લીલા છે. તો હે સુદર્શનજી આપણા ધની અક્ષરાતીત રાજી મહારાજ હે. હવે રાજી મહારાજને હું તમને 3 ઓપ્શન દઉં, તમે એમને શું કહેશો? આ બધાને ખ્યાલ જ હશે પણ આ વિતકના અંદર પ્રસંગ અનુસાર મારે કહેવાની જગ્યા છે કે શ્રી રાજી મહારાજજી આપણા ભક્તમાં તુલસીદાસજી કહે છે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે પર ભેદ ન જાને કોઈ, નામ એક વિધ હૈ સહી લીલા તીન વિધ હોય. અને હજી એક દોહો છે જેમાં એ કહી રહ્યા છે કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે ઠગ ઠાकुर और चोर, ठग ठाकुर और चोर बिना प्रेम लीजे नहीं तुलसी नंद किशोर. 3 નામ શ્રી કૃષ્ણજીના આપ્યા છે લીલા અનુસાર. આપણે એ પકડવાનું છે કે આપણે કયા સ્વરૂપને માનીએ છીએ. તો 3 નામ કયા કીધા? કૃષ્ણ કૃષ્ણ સબ કોઈ કહે, ઠગ ઠાकुर और चोर. આપણે કયા સ્વરૂપને માનીએ છીએ? ઠગને, ઠાकुरને કે ચોરને? ઠગ ઠાकुर કે ચોર આપણે કોને માનીએ છીએ? તમારો અવાજ નથી પહોંચતો. ઠાकुर અને ચોરને માનીએ છીએ કે નથી માનતા? ઠાकुरને ઠગ ઠાकुर કે ચોર? ચોર ઠાकुर. આનો જે સહી જવાબ આપશે ને એને હું ચોકલેટ આપું છું. ઠાकुर બોલો બોલો, કઈ વાંધો નહીં, ખોટું પડે તો શું જે લાગે તે કહેવાનું. ઠાकुर ઠગ વાળા કઈ નથી. પહેલા તો એ સમજવું પડશે ને કે આ કયા કયા સ્વરૂપ છે. સુંદરસાજી ઠગ કીધું ને એટલે ઠગવા વાળા મોહિની સ્વરૂપ પણ લીધેલું. જ્યારે મોહિની બન્યા હતા ને એ કોણ હતા? વિષ્ણુ ભગવાન. તો એવી રીતે તો વિષ્ણુ ભગવાને કેટલી વખત એવા સ્વરૂપ લીધા છે. કેટલી બધી વખત
રાક્ષસોને ઠગવા માટે એમણે અલગ અલગ સ્વરૂપો લીધા છે. એટલા માટે ઠગ નામ ભગવાન વિષ્ણુનું છે. હવે તો કોમ્પિટિશન કર્યા છે. मैं तो बहुत चॉकलेट आपकी तरफ से सुंदर साड़ी वो माखन चोर है वो माखन चोर है माखन चोर से એટલે ચોર કીધા હવે નવું લાવ્યા તો નવી બુદ્ધિ આવી ગઈ ને ચોર પર ચોર કેમ સુદર્શન છે બહુ જ સમજદાર જેવું છે તો થોડું ધ્યાન આપજો. ઠાકુર એટલે કે જેને મથુરાની અંદર કંસનો વધ કરીને રાજ્યાભિષેક થયા એ ઠાકુર છે. એટલે અક્ષરબ્રહ્મ છે. ગૌલોકી જે સ્વરૂપ છે એ ઠાકુર. પણ જેને 11 વર્ષ 52 દિવસની લીલા કરી એમણે છે ને હવે આમાં ધ્યાન આપજો બધા. જ્યારે 11 વર્ષ ને 52 દિવસની લીલા કરી તો કૃષ્ણજીએ જોયું કે બધા ગ્વાલાઓ આટલી મહેનત કરીને માખણ આદિ બનાવે છે અને આપવું તો પડે છે છેલ્લે પેલા કંસને. ત્યારે દાંડ લીલા કરવા લાગ્યા, માખણ ચોરીની લીલા કરવા લાગ્યા. કોઈ કહે છે કે નંદજીની પાસે 9 લાખ દાણા તો કૃષ્ણજી ચોરીનું માખણ કેમ પસંદ કરતા? ચોરીનું માખણ પસંદ નહોતા કરતા, પરંતુ બધાને સુખ દેવા માટેની એ લીલા હતી. અને બીજું કે જેટલું માખણ બધું જતું હતું મથુરા એને અટકાવવાની તે લીલા હતી. એટલા માટે માખણ ચોરીની લીલા પ્રભુએ પ્રારંભ કરી. એ તો માખણને ચોરાવાની લીલા છે, પરંતુ વાસ્તવમાં કૃષ્ણજી કોણ છે? ગોપીઓના ચિત્ત ચોર છે. દિલ ક્યારે ચોરાવી લે? તમે એક દિવસ કૃષ્ણજીની સાથે રમો અને દિલ ન ચોરાવે તો બને જ નહીં. વાણીમાં વાર કહે છે ઇન્દ્રાવતી સખી, એક વાર કૃષ્ણ કનૈયા સાથે રમો ને આખો દિવસ એ જ ભમ્યા જ કરે. જ્યાં હોય ત્યાં ગોપીઓને જે દેખાયા જ કરે. ગોપી તો પરેશાન થઈ ગઈ હતી એક વખત કે જ્યાં પણ જાય તો એને કૃષ્ણ પાછળ દેખાય. એકવાર દૂધ દોહન કરવા માટે બેઠી હશે તો દેખાડો કે કૃષ્ણ છે. તો કૃષ્ણ કહે છે ગોપીને કે હું થોડી મદદ કરું? તો કે હા કર ને બેટા. તો જેમ જ શ્રી કૃષ્ણજી એવું એક મોટું ભાંડું લઈને આવ્યા કે લાવ હું પકડું છું અને તું દૂધ દોહન કરવાનું તું કામ કર. તે કરવા લાગી. પાછળથી સાસુએ ખૂબ નાખી, પાગલ થઈ ગઈ છે, શું કરે છે? બધું દૂધ બહાર જાય છે. પેલી વિચારમાં પડી ગઈ, કૃષ્ણે હમણાં જ મને કહેલું હતું કે હું પકડીને રાખું, કૃષ્ણ ક્યાં છે? પણ એ કૃષ્ણ ક્યાં હતા? એની કલ્પનામાં હતા, ચિત્તમાં હતા. તો ચિત્તને એવી રીતે ચોરાવી દે છે ને તો ગોપી જઈ અને જમનાજીના કિનારે બેસી જાય છે. ઓહો, આ કેવા ચિત્ત ચોર છે! તો ધ્યાન અવસ્થામાં બેઠી હતી, નારદજી આવ્યા. નારદજી જોયું છે આ બ્રજમંડળની અંદર સાક્ષાત પૂર્ણ પરમાત્મા લીલા કરે છે, તો આ ગોપી કોનું ધ્યાન કરી રહી છે? તો આવીને પૂછ્યા, રેવાયું નહીં. નારદજીથી પૂછ્યા ગોપીને પૂછ્યું તો કહે છે કે મારું એટલું બધું ચિત્ત કૃષ્ણજીએ ચોરાવી લીધું છે કે બીજું કશું દેખાતું નથી, ને સંભળાય ને સમજાય છે. હવે હું શું કરું છું? ધ્યાન લગાડું છું કે મારા ધ્યાનમાંથી નીકળી જાય. એ હદ સુધી ગોપીઓના ચિત્તને ચોરાવી લીધા હતા. આ બે વસ્તુ થઈ, માખણ અને ચિત્ત ચોર. હજી એક છે. હજી શું ચોરાવ્યું? હા, ચીતી દિલો વસ્ત્ર કે એના લીધે ચોર તો નથી કહેવાયા. મણે ચોર તો પછી વિષ્ણુ ભગવાનની લીલા છે. શું ચોરાવ્યું?
તમે આ શ્લોક સાંભળ્યો હશે ભાગવતની અંદર. અનેક જન્માર્જિત પાપ ચોરમ ચૌરાગ્રગણ્યમ સતતમ નમામિ. શ્રી કૃષ્ણજી પાપને એટલી શક્તિ એમનામાં છે. જ્યારે નામકરણ કર્યું હતું ગર્ગાચાર્ય મુનિજીએ, તો માતા યશોદાએ પૂછ્યું કે મારો દીકરો શું બનશે? તો કહે છે તારો દીકરો છે ને ચોર બનશે. મારે કેવો ત્રાસકો પડે, શું બોલી રહ્યા છો? મારું આટલું સરસ મજાનું નંદુ ભવન, બધી રીતે મેં શું સંબંધો, મારો છોકરો ચોર શા માટે બને? પણ કે છે ના, ચોર નહીં, મહાચોર બનશે, એ ચોરોનો સરદાર બનશે. તો જશોદા મેં તો આડ બેસી ગઈ, શું બોલી રહ્યા છો, શું બોલો? પછી ખુલાસો કરે છે અનેક જન્માર્જિત પાપ ચોરમ. અરે અનેકો જન્મ જન્માંતરના પાપ કરેલા હોય એને જ ચોરાવી લેવા વાળો તારો પુત્ર બનશે. એટલા માટે આ પુત્ર નથી, આ પરમાત્મા છે. જે એકવાર એનું નામ લેશે એના બધા પાપને ચુરાવી લેશે, એવો તારો સુપુત્ર શ્રી કૃષ્ણ છે. જ્યારે આ રીતે કહ્યું ત્યારે મૈયાને થોડી વાત ઉતરી ગઈ, સમજમાં આવી ગઈ. તો સુદર્શનાજી એમને આપણે જે સ્વરૂપને માનીએ છીએ એ ઠગ છે, ઠાકુર છે કે ચોર? આ ચોર છે. શું ચોરાવ્યું? માખણ ચિત અને બધાના સમસ્ત પાપને ચોરી લે એવા આ સ્વરૂપ છે. તો શ્રી કૃષ્ણજી જેમને ચોર સ્વરૂપ કહેવામાં આવ્યા છે, વાલા સુદર્શનજી કૃષ્ણમાં ભેદ છે. મોટા વિદ્વાનો ભાગવત કરે છે ને, એ લોકો આ ભેદને નથી સમજી શકતા. આ ભેદ ફક્ત તારતમ્ય બતાવ્યું છે. અને ઘણા તો મોટા કથાકારો એવું કહે છે કે પ્રણામી સંપ્રદાયની અંદર કૃષ્ણજીની અંદર ભેદ બતાવ્યો છે, ફાટા પાડી દીધા છે. ફાટા નથી પાડ્યા, આ વાસ્તવિકતા છે. કારણ કે આ ત્રણેય કૃષ્ણજી અલગ અલગ ધામથી પધાર્યા છે, અક્ષરાતીત ધામથી ચોર આવ્યા છે. એમને પ્રેમની લીલા કરી છે ગોપીઓના સાથે, રાક્ષસોનું વધ આદિ એમણે નથી કર્યા. એવી રીતે અક્ષરધામથી આવનાર છે અક્ષર બ્રહ્મરૂપી ગોલોકી કૃષ્ણ, જેને ઠાકોર કહેવાય છે. એવી રીતે જે ઠગ એટલે કે ચૌદલોક વૈકુંઠના સ્વામી માલિક ચતુર્ભુજી વિષ્ણુ ભગવાન, જેમને ઠગ કહેવામાં આવે છે. આ રીતે શ્રી કૃષ્ણજીની ત્રિધા લીલા આને જ કહે છે. અને વિતત સાહેબની અંદરમાં આ ત્રિધા લીલાને ખુલીને દાદાશ્રી મહારાજજીએ બતાવ્યા છે અને એનો આધાર વાણીમાં છે. તો સુદર્શનજી, હું એ વાત કરતી હતી કે જ્યારે આ નવું બ્રહ્માંડ બન્યું ને, ત્યારે નવા બ્રહ્માંડની અંદર ઠાકુર બનીને અક્ષર બ્રહ્મ આવ્યા. અક્ષર બ્રહ્મ પછી દ્વારિકાધીશ વિષ્ણુ ભગવાનની લીલા થઈ અને આ બંને લીલા પૂરી થઈ. ત્યારબાદ દ્વારિકાધીશ પહોંચી ગયા વૈકુંઠ ધામ. 125 વર્ષની આયુષ્ય કૃષ્ણની પૂર્ણ થઈ અને કલિયુગનો પ્રારંભ થાય છે. હવે આ કલિયુગની અંદરમાં કયા સ્વરૂપ આવ્યા? તો અહીંયા આપણને કહેવામાં આવે છે रासलीला खेल के आए बरारब श्याम, तहाँ बात सब जाहिर करे, चला मार्ग इनसे, चला मार्ग इनसे। रासलीला खेल के आए बरारब श्याम, રાસલીલા પૂરી કરી એના પછી શ્યામ એટલે કૃષ્ણનું ત્રીજું સ્વરૂપ આવે છે. બરારબ એટલે અરબ દેશમાં. પહેલું સ્વરૂપ એટલે કયું? શ્રી કૃષ્ણજીનું આ ત્રીજું સ્વરૂપ આપણે બોલી રહ્યા છીએ. તો પહેલું સ્વરૂપ કયું?
જે બાદ સ્વરૂપ હતું ક્યાં લીલા કરી એમણે? વ્રજમંડલમાં કેટલા સમય? 11 વર્ષ 52 દિવસ. બીજું સ્વરૂપ કયું? કિશોર સ્વરૂપ, રાસલીલા કરવા વાળા. હવે આ ત્રીજું સ્વરૂપ આવ્યું. ત્રીજું સ્વરૂપ એટલે કે તૃતીય શ્યામ સ્વરૂપ મોહમ્મદ સાહિબ કહેવામાં આવે છે, જે બરાબરની અંતરમાં આવ્યા. મેં આજે જ આપને એક વાત કરી, તમને યાદ હશે કે જે સમયમાં ગોપીઓએ અલગ અલગ રૂપ લીધા અંતર્ધ્યાનની લીલા વખતે, તો એમાંથી ઘણી બધી ગોપીઓએ રાક્ષસોના સ્વરૂપ લીધા અને રાક્ષસ બનેલી ગોપીઓએ પોતપોતાના જ્યારે ભાગ ભજવ્યા હતા તો એ જ અસુરી ગુણ એમના અંદર આવ્યા. અસુરી ગુણ આવી જવાના લીધે જાગણીના બ્રહ્માંડની અંદર પણ અસુર જાતિમાં તે આવ્યા. અસુર જાતિમાં આવ્યા તો આવ્યા, એને જગાડવી તો પડશે જાગણીના બ્રહ્માંડમાં. તો ત્યારે અસુર જાતિના આ બ્રહ્મ સૃષ્ટિને જગાડવા માટે ગ્રંથ જોશે, સાહિત્ય જોશે. એ સાહિત્ય લઈને સ્વયં શ્રી કૃષ્ણજી ત્રીજું સ્વરૂપ ધારણ કરી અને બરાબર અરબ દેશમાં આવ્યા. આવી અને એમણે મોહમ્મદ સાહેબનો કિરદાર નિભાવ્યો અને એના અંદર મેસેન્જર એટલે પેગામ વાહક બનીને લીલા કરી. એનો ઉલ્લેખ અહીંયા આગળ સ્વામી શ્રી લાલદાસજી મહારાજજી કરે છે. छह दिन कुरान में वाके भय जब ता दिन की हकीकत सारी छिप गई तब. ये तृतीय श्याम स्वरूप આવીને શું કરે છે? તો કહ્યું કે એમણે 63 વર્ષ આ ધરતી ઉપર કાઢ્યા છે. 63 વર્ષની અંદરમાં જુઓ તો પેલા 40 વર્ષ સુધી તો એ ખોજ કરતા રહ્યા કે પરમાત્મા ક્યાં છે. અને ખોજ ક્યાં કરી? ભારતમાં જ કરી છે. અહીંના કાશી, એના બનારસની અંદર જ વેદ પુરાણ શાસ્ત્રનું અધ્યયન જ કર્યું છે. આ કર્યા બાદ જેટલું જ્ઞાન મળ્યું એ જ્ઞાન લઈને અરબ પહોંચ્યા. જ્યારે અરબમાં ગયા તો ત્યાંના લોકો પશુવત હતા. પશુવત એટલે કે કોઈ મર્યાદા નહીં. શું ખાવું, શું પીવું, કેવી રીતે રહેવું, ઉઠવું બેસવું, માતા અને બહેન એની શું આદર કરવું જોઈએ એ કશી જ ખબર નહોતી પડતી. ત્યારે તૃતીય શ્યામ સ્વરૂપે વિચાર કર્યો કે હવે મારે આ લોકોને પેલા તો મનુષ્ય બનાવવા છે. જ્યારે પશુમાંથી મનુષ્ય બનશે પછી જ્ઞાન અપાશે. પેલા તો એ લોકોને પશુવતમાંથી મનુષ્ય બનાવ્યા અને અમુક નિયમો આપી દીધા. દરરોજ ધ્યાન કરવાનું, ઉપવાસ કરવાના. વર્ષમાં એક દિવસ, વર્ષમાં એક મહિના માટે ઉપવાસનો મહિનો આપી દીધો. તીર્થ જવા માટેનો આદેશ આપી દીધો. આ રીતે કરીને એમણે પોતાનું સંપ્રદાય બનાવ્યું. 40મા વર્ષની ઉંમરમાં એમને પૂર્ણ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે. અને જ્યારે સાક્ષાત્કાર થયું તો વાતો થઈ. પૂર્ણ બ્રહ્મએ એમને કહ્યું કે તમે ધરતી ઉપર જાઓ અને ત્યાંના જે મનુષ્ય છે એને ધ્યાન કરવાનું શીખવાડો અને કહો કે એક દિવસમાં 100 વખત મારું ધ્યાન કરો. હવે તો જાણતા હતા કે મનુષ્યની બુદ્ધિ કેવી છે અને મનુષ્ય કમાય કે પછી ધ્યાનમાં બેઠો રહે. ત્યારે રદ બદલ થવા લાગી. 100 વાર નહીં, 80 વાર, 80 વાર નહીં, 60 વાર, 60 વાર નહીં, 25 વાર. ઓછું કરતા કરતા એટલી બધી દલીલો થઈ, એટલી રદ બદલ થઈ કે છેલ્લે 5 વાર, એક દિવસમાં 5 વાર તમારું ધ્યાન કરાવવા માટે હું એ લોકોને નિયમ અપાવીશ. આ રીતે વાતો થઈ અને ત્યારબાદ જ્યારે એમનું ધ્યાન ખુલી ગયું ત્યારે એમણે શું જોયું કે હું તો અહીં જ હતો. ધ્યાન અવસ્થામાં પેલા તો જબરાઈ રૂપી ઘોડા ઉપર છેક સુધી પહોંચ્યા અને જબરાઈ ઘોડો આગળ વધ્યો નહીં. વચ્ચે જમનાજીને પાર ન કરી શક્યો. ત્યારે એમણે કહ્યું કે આગળ વધ. ઘોડાને થોડું વધારે આગળ જવા માટે પ્રેરણા કરી, પરંતુ ઘોડો આગળ વધતો નથી.
ત્યારે ઘોડાને બાજુએ મૂક્યો અને એમણે ચિત્તથી ચિંતન કર્યું તો સુખપાલ આવે છે, વિમાન આવે છે. એ વિમાનમાં બેઠા અને વિમાનમાં બેસી અને જમનાજીને પાર કર્યા. જમનાજીને પાર કર્યું તો બીજી તરફ 7 ઘાટ સરસ મજાના દેખાણા. એની અંદર ફરતા ફરતા પશુ, જાનવર, પક્ષી આદિ કલોલ સાંભળતા સાંભળતા તેઓ અંદર પ્રવેશ થવા ગયા ને પેલા પરિક્રમા લગાડી. પછી મૂળ ધામ દરવાજામાં આવ્યા. ધામ દરવાજાથી અંદર પ્રવેશ થયા. અંદર પ્રવેશ થયા રંગમહોલમાં. તો જ્યારે રંગમહોલની અંદરમાં જાય છે ત્યારે પેલી ભોમ અને 5મો ચોક મૂળ લીલારામાં પ્રવેશ થયા. 5મા ચોકની અંદર આવ્યા તો અંદર પ્રવેશ થઈ અને પછી પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત રાજી મહારાજની સાથે વાતો થાય છે. સખીઓના મોઢા ઉપર તાળા કેમ છે? આ સખીઓ શા માટે આવી રીતના મૂર્તિની જેમ બેઠી છે? બધી વાતો પૂછી અને જે વાત એમને સમજાવી અને 90,000 શબ્દો કયા, હરફો કયા. તેમાંથી અમુકને લખવા માટેનો આદેશ દીધો, અમુકને કહેવા પૂરતો આદેશ દીધો અને અમુકને ગુપ્ત રાખવાનો આદેશ દીધો. ત્યારે તે બધું જ લઈને પાછા આવ્યા અને એમણે એક ઇસ્લામ ધર્મ ચલાવ્યો. જે ઇસ્લામ ધર્મની અંદર એમણે ખૂબ જ સરસ રીતના જે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા છે એમને સંબોધન કરીને એની ભાષાની અંદર કે ત્યાં જે ઓમાન, ઈરાન, ઈરાક આદિ દેશો હતા તે સમયમાં જે ભાષા ત્યાં ચાલતી હતી આરબી, ફારસી, એ ભાષાઓની અંદર એને સમજાવ્યા. હવે અહીંથી અગર માનો કે મારે વિદેશ જવું પડ્યું જ્યાં માત્ર અંગ્રેજી જાણતા હોય અને હું ત્યાં જઈને ગુજરાતી પ્રવચન કરું તો કઈ આવે કે અહીંયાથી દક્ષિણ ભારત જાઉં અને ત્યાં જઈ અને હું હિન્દીમાં બોલવા લાગું, કદાચ કોઈ મને સમજાતું હોય પરંતુ ઘણા એવા હોય જેને બિલકુલ જ નહીં સમજાય. તો જ્યાં ગયા હોય ત્યાંની ભાષામાં જ પીરસવું પડે. આ રીતે જ્યારે તેઓ અરબ દેશની અંદર લોકોને જગાડે છે તો આરબી, ફારસી ભાષાઓમાં બોલે છે અને આ રીતે 63 વર્ષ જીવ્યા. 40 વર્ષમાં દર્શન થયા હતા. પછી 23 વર્ષ એમણે ધર્મનો પ્રચાર કર્યો અને કહ્યું કે હમણાં તો હું જાઉં છું, પાછો આવીશ. તે સમયે તમે મને ઓળખી લેજો. આ રીતે બધાને સમજાવી અને પોતાના ધામમાં ગયા. એટલા માટે હું એક જ વાત કહીને આજના પ્રસંગને અહીંયા વિરમું છું. વાત એ છે કે 6 દિવસ એમણે બતાવ્યા, 6 દિવસની લીલા બતાવી. પહેલી લીલા વ્રજમંડળની લીલા છે પહેલા દિવસમાં. તો બીજા દિવસમાં કઈ આવે? રાસલીલા આવે. ત્રીજા દિવસમાં કઈ લીલા આવે? મોહમ્મદ સાહેબે જે અરબમાં કરી એ ત્રીજો દિવસ છે. અને હવે અહીંયા આગળ ચોથા દિવસના વિષયમાં શ્રી રાધાજી મહારાજજી કહે છે, યહ કથા બહુત હૈ વિસ્તાર નહીં સુમાર, પરબ ચૌથે દિન કી સંયમ કરો વિચાર, સંયમ કરો વિચાર. આ તો 63 વર્ષની કથા બહુ લાંબી છે અને 6 દિવસમાંથી પહેલો વ્રજ, બીજો રાસ, ત્રીજો અરબ દેશનો જે લીલા થઈ ત્રીજો દિવસ ગણાય છે. હે સુંદર સાજી, ત્રીજા દિવસની લીલા ખૂબ વિશાળ છે પરંતુ મારે તો એક સમય સીમામાં તમને રસાસ્વાદન કરાવવાનું છે. એટલા માટે હવે હું આપને આગ્રહ કરું છું કે આપણે ચોથા દિવસની લીલા ઉપર ધ્યાન કરીએ. ચોથા દિવસની લીલા જેની અંદર શ્રી રાજી મહારાજે ચોથું સ્વરૂપ ધારણ કર્યું છે અને ચોથું સ્વરૂપ એટલે કયું? શ્રી સદગુરુજી. તો સદગુરુજીની લીલાનું વર્ણન
હવે આગળ સ્વામી શ્રી દાદાશ્રી મહારાજજી આપણને સમજાવશે. તો આવો સુંદર સાંજે સમય થયો છે, એટલા માટે આપણે સૌથી પહેલા ચોપાઈને દોહરાવીએ અને ત્યારબાદ આગળ તમારે જે સેવા પૂજા વિધિ કરવાની છે એ કરીશું. આપ સૌ ચોપાઈ દોહરાવજો. યહ કથા બહુત હૈ વિસ્તાર નહીં સુમાર, पर ए चौथे दिन की सैया करो विचार, सैया करो विचार, बोले श्री कृष्ण कन्हैया श्री सद्गुरु महाराज श्री प्राणनाथ પાણી આપ.